भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। પ્રાણવાન બની રહ્યા છીએ એવી સદભાવના સાથે ગાયત્રી મંત્ર ઓમ ભોરે ભુવા સ્વાહા તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ॐ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। होमायातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोने नमोऽस्तुते ब्रह्मयोने नमोऽस्तुते। ॐ स्तुतामया विरिदा वेदमाता प्रचोदयान्तां पावमानि द्विजानाम् आयु प्राणं पज्यां पशु किरति द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ॐ यथा सूर्यस्य शक्तिषु श्रीरामे वितते ह्यः सर्वशक्तिस्वरूपातां माता भगवते नमः। આજની 352મી માતાની પાઠશાળા મહેસાણા ઉપજળના સેવાભાવી વક્તા જેઓ થરાદ કૃષ્ણા હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે એવા સેવાભાવી નિપુણ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા હંમેશા જ્યારે પણ કહીએ ત્યારે હાજર જ હોય। ગુરુદેવનો સંદેશો, ગુરુદેવની સેવા, ગુરુદેવના વિચારો એક જ એમનું લક્ષ્ય છે, ઘરે ઘરે સુધી દરેક બહેનો સુધી પહોંચાડીએ। તો આવો એવા સેવાભાવી વક્તા ડોક્ટર ગાયનોલોજિસ્ટ મેહુલભાઈ નાયક જેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। ઘણી વખત તેઓ આપણી ઓનલાઈન માતાની પાઠશાળામાં સેવા આપી ચૂક્યા છે, સરસ મજાનું માતાઓને જ્ઞાન આપ્યું છે। તેઓ કૃષ્ણા હોસ્પિટલમાં પણ વારે વારે ગર્ભવતી બહેનોના સેમિનાર લે છે। ઓનલાઈનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ગર્ભવતી બહેનોને વિવિધ જ્ઞાન આપતા હોય છે। અને આજે આપણી વચ્ચે તેઓ સગર્ભા અવસ્થામાં સગર્ભા અવસ્થામાં નિંદ્રાનું વિજ્ઞાન, સમાધાન અને સંસ્કાર વિષય ઉપર સરસ મજાનું માર્ગદર્શન આપશે। તો આવા સેવાભાવી
ડૉક્ટર મેહુલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનો માઇક અનમ્યુટ કરે અને આપની સેવાનો લાભ આપે. આપનું ઓનલાઈન માતાની પાઠશાલામાં હાર્દિક સ્વાગત છે. સેવાભાવી વક્તા ડૉક્ટર મેહુલભાઈ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આજનો વિષય બહુ જ ગહન છે અને છતાં બહુ સિમ્પલ પણ છે, કારણ કે અહીંયા બેઠેલી દરેકે દરેક માતાઓએ અનુભવ્યું જ હશે કે આપણે ઊંઘને છે ને પ્રેગ્નન્સી દરમિયાન બહુ ગણકારતા નથી, પણ તેમ છતાં જ્યારે ઊંઘ મળતી નથી ને ત્યારે પ્રેગ્નન્સીનો સમય આપણા માટે થોડો કપરો બની જાય છે. દરેક મમ્મી સવારે ઉઠે એટલે એને શું હોય, આજ તો બરોબર ઊંઘ ના આવી હો. અને એ ઊંઘ ના આવે એના કારણે શું તકલીફ થાય? ઘણી બધી વસ્તુઓ જે આપણા શરીરની અંદર ચાલતી હોય છે ને, એ પ્રેગ્નન્સી દરમિયાન એની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. તો આજે આપણે આ સાયન્સ શું છે અને એને આપણે કેવી રીતના બેલેન્સ કરી શકીએ કે જેથી કરીને આપણે પ્રેગ્નન્સીને ઉત્તમ કક્ષાએ માણી શકીએ, એના વિશે આજે આપણે વાત કરવાના છે. થોડાક દિવસો પહેલા એક બેન મારી ઓપીડીમાં આવ્યા હતા અને એમણે મને કીધું, સર આખો દિવસ કામ કરીએ છીએ, એટલું બધું કામ કરીએ છીએ ને, પણ તોય રાત્રે ઊંઘ જ નથી આવતી ને, અને સવાર ઉઠીએ ને એટલે હારો મૂડ એકદમ ચીડચીડા વાળો, મજા ના આવે અને એકદમ આમ ઘેન જેવું લાગે, બેચેની લાગે. એટલે મેં એને કીધું કે તમે આખો દિવસ કામ કરો છો, રાત્રે પણ ઊંઘતા નથી, ઊંઘ આવતી નથી, અને પછી તમે કહો છો કે બીજા દિવસે પણ આવું થાય છે. એક નાનો છોડ હોય અને એ છોડને જો તમે પાણી આપો, ધૂપ આપો, બરોબર, અને એની સાથે સાથે સારો ખાતર પણ આપો, બરોબર, પણ એને આરામ ના કરવા દો, બધું આપી જ રાખો, તો શું એ છોડનો વિકાસ થશે? મારું માનવું છે કે કદાચ નહીં થાય, કારણ કે આરામની જરૂર છે. અને પ્રેગ્નન્સી એક એવો સમય છે કે જેમાં આરામ ખૂબ જ જરૂરી છે. સ્લાઇડ કદાચ અહીંયા શેર થઈ જશે. યસ હા, સર. દેખાય છે પણ સાહેબ ઓકે, એક મિનિટ, હું છે ને બધાના માઇક બંધ કરી દઉં છું. તમારું તમે ફરીથી કરી દેજો, હું બધાને બંધ કરી દઉં છું ને એટલે. ચોક્કસ. ઓકે, કન્ટિન્યુ. ઓકે, તો આજનો જે આપણો જે વિષય ઉપર આપણે વાત કરી, ઓકે, ફૂલ સ્ક્રીન થઈ ગયું છે. તો જે મેઇન મકસદ છે આપણો, એ પ્રેગ્નન્સીમાં તો માસ્ટરી પ્રાપ્ત કરવાની જ છે, પણ જો તમે પ્રેગ્નન્સીમાં સ્લીપ ઉપર એટલે કે ઊંઘ ઉપર જો માસ્ટરી પ્રાપ્ત કરશો ને, તો તમને એનો મેક્સિમમ લાભ મળશે. આજનું લેક્ચર છે એ થોડાક સ્લીપ ઉપર જે પુસ્તકો છે એ પુસ્તકોને ભેગા કરી અને ઊંઘનું સાયન્સ અને ખાસ કરીને પ્રેગ્નન્સીમાં કેવી રીતના લાભ કરે છે એના ઉપર આપણે તૈયાર કર્યું છે. પ્રેગ્નન્સીમાં મેં જે વાત કરી કે આ જે માતા હતી એને મને પૂછ્યું કે આવું થાય છે, તો ખરેખર છોડને પણ જો તમે આખો દિવસ પાણી, ખાતર આપ જ કરો ને એને આરામ જ ના આપો, તો શું શક્ય છે? એનો વિકાસ થાય? ના થાય. કેમ? કારણ કે પ્રેગ્નન્સી દરેકે દરેક માતા માટે માત્ર એક ઘટના નથી, પણ બાળકના માટેનું સૌથી મોટું પોષણ છે, કારણ કે એનાથી જ બાળકને પોષણ મળે છે. તો સાયન્સ વિશે સમજવા માંગીએ તો પ્રેગ્નન્સીની અંદર જે ઊંઘ છે, ઊંઘ કેવી રીતના કામ કરે છે, તો ઊંઘને એક શું કહીએ આપણે બાયોલોજીકલ ક્લોક આપણા બોડીની અંદર હોય છે. તમે ક્યારે વિચાર્યું છે આપણે કેટલા કલાક ઊંઘીએ છીએ? 8 કલાક આપણી એવરેજ સ્લીપ હોવી જોઈએ. એનો મતલબ શું થયો? જ્યારે તમે આપણી આ લાઈફ ટાઈમમાં ધારો કે 100 વર્ષનું આપણું જીવન હોય ને, તેમાંથી 25 વર્ષ આપણે ઊંઘવામાં કાઢીએ છીએ, તો શું કુદરત એવી મૂર્ખી હશે કે આપણો ત્રીજા ભાગનો સમય, ચોથા ભાગનો સમય ઊંઘ માટે ફાળવ્યો હશે? એનું બહુ જ અગત્યનું મહત્વ છે આપણી બોડીની અંદર, અને એના માટે જ કુદરતે એક એવી ઘડિયાળ આપણી અંદર મૂકેલી છે જેને બાયોલોજીકલ ક્લોક કહેવાય, કે જે એક
સર્કેડિયન રિધમ પ્રમાણે ચાલે. એટલા માટે જ તમે જોતા હશો કે પર્ટિક્યુલર સમયે આપણને ભૂખ લાગે છે, ચોક્કસ સમયે આપણને ઊંઘ આવી જાય છે, બરોબર. ચોક્કસ સમયે તમને ચાની ટેવ હોય તો ચા પીવાની લાલચ જાગશે, બરોબર. તો આ બધી વસ્તુઓ એક બોડીના ક્લોક ઉપર આધાર રાખે છે અને એને આપણે જૈવિક ઘડિયાળ પણ કહી શકીએ. અને આ જ ઘડિયાળ પ્રમાણે દિવસ અને રાતમાં આપણને અલગ અલગ સમયે હોર્મોનના કારણે આપણું ટેમ્પરેચર અલગ અલગ હોય, એના કારણે આપણને ભૂખ લાગે, આપણને ઊંઘ આવે, આપણા બોડીના ટેમ્પરેચરમાં ફેરફાર થાય, બરોબર. અને આ પ્રેગ્નન્સીમાં જે ફેરફાર થાય છે એની અંદર કેટલાક હોર્મોન પણ એનું કારણભૂત હોય છે. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને મેલાટોનિન જેવા હોર્મોન છે કે જે આપણે કહીએ કે અંતઃસ્ત્રાવો છે. એ અંતઃસ્ત્રાવો આ બધી વસ્તુઓને, ઘટનાઓને મેનેજ કરતા હોય છે. તો ઊંઘ બે પ્રકારની હોય છે. એના 4-5 સ્ટેજ હોય. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4 અને સ્ટેજ 5. આ જે 5 પ્રકારના સ્ટેજ છે એને આપણે જો ગણવા જઈએ તો એ સ્ટેજની અંદર કેવી રીતના હોય છે. સૌથી પહેલા નોન આરઈએમ સ્લીપ અને નોન આરઈએમ સ્લીપ, એના બે ભાગ પડે છે, રેપિડ આઈ મુવમેન્ટ અને નોન રેપિડ આઈ મુવમેન્ટ સ્લીપ. જે પહેલું સ્ટેજ હોય છે, સ્ટેજ 1, એમાં શું થાય છે, જેવો આપણે પથારીમાં ઊંઘીએ છીએ અને તરત જ જે 2-1 મિનિટનો ગાળો હોય છે કે અચાનક આપણને ઊંઘ આવી જાય છે. તમે પથારીમાં જાઓ છો અને તરત તમને ઊંઘ આવે છે, આ જે ગાળો હોય છે એને કહેવાય સ્ટેજ 1. કે જેમાં જેવા તમે બધી જ સેન્સીસથી કટ થઈ જાઓ છો, એટલે આ 5 સેન્સીસથી જેનાથી આપણા કુદરત જોડતી બધી વસ્તુઓ મેળવીએ છીએ, એ 5 સેન્સીસથી અલુપ્ત થઈ જાઓ છો અને તમારા પોતાના અંતરાત્મા સાથે જોડાઓ છો. ઊંઘ એક એવો સમયગાળો છે જ્યારે તમે આ પૃથ્વીથી કટ થઈ જાઓ છો અને તમારા પોતાના એટમોસ્ફિયર સાથે જોડાવાની શરૂઆત કરો છો. આ 2 મિનિટનો સમયગાળો છે, જેને આપણે આલ્ફા નો ગાળો પણ કહી શકીએ, અથવા તો આપણું સબકોન્શિયસ જ્યારે એક્ટિવ હોય એ સમય પણ કહી શકીએ. એના પછીનો જે સ્ટેજ 2 આવે છે, એ સ્ટેજ 2 આવે છે રેગ્યુલેટરી મેન્ટેનન્સ. આ 50% જેટલો સમયગાળો આની અંદર ફાળવવામાં આવે છે. આપણી ઊંઘની અંદર 2% જેટલો સમયગાળો ઇનિશિયલી સ્ટેજ 1 માં હોય છે. સ્ટેજ 2 માં લગભગ 50% જેટલો ફાળો આપવામાં આવે છે, જેને કે રિસ્ટોરેટિવ મેન્ટેનન્સ. મેન્ટેનન્સનો મતલબ શું છે? આ ગાળા દરમિયાન આપણા હાર્ટબીટ, આપણા શ્વાસોશ્વાસની ક્રિયા, આપણા બોડીનું ટેમ્પરેચર, એ બધું મેન્ટેન થાય છે. અને આપણા બોડીની જે મેન્ટેનન્સનું કામ છે, જે કહીએ ને કે સુધારાનું કામ છે, કે જે મેન્ટેનન્સ, દરેક વસ્તુનું મેન્ટેનન્સ જરૂર છે. ગાડીને આપણે અમુક વર્ષો થાય કે અમુક મહિના થાય એટલે મેન્ટેનન્સ માટે આપણે સર્વિસમાં આપતા હોઈએ, તો આપણી બોડીનું પણ સર્વિસ કરવું જરૂરી છે. તો આપણા બોડીની સર્વિસ ઊંઘ દરમિયાન થાય છે. આ સ્ટેજ 2 માં 50% જેટલો સમય હોય છે જેમાં આપણા બોડીની સર્વિસ થતી હોય છે. સ્ટેજ 3 અને સ્ટેજ 4 છે એ ફિઝિકલ મેન્ટેનન્સ, એટલે કે રિપેર, આપણા બોડીનું જે રિપેરનું કામ છે ને, એ આ સમય દરમિયાન થાય છે. તમે બધાએ સાંભળ્યું હશે, તમને કીધું હશે, જ્યારે તમે માંદા હશો ને એ વખત તમારા વડીલો કે મમ્મી પપ્પા કે શું કહેશે, થોડા આરામ કરે એટલે જલ્દીથી તારું શરીર સાજું થઈ જાય. કેમ? કારણ કે આપણે માંદા હોઈએ ત્યારે આપણે આરામ કરીએ એટલે આપણી એનર્જી કન્ઝપ્શન ખોટી જગ્યાએ ઓછું થાય અને આપણા હિલિંગમાં વધારે વપરાય. તમે ઊંઘી જાઓ એટલે એના કારણે શું થાય, તમને તમારા બોડીની અંદર જે ટિશ્યુ ડેમેજ થયા હોય, જે ઇન્ફ્લેમેશન થયું હોય, જે તાવના કારણે બીજા બધા શરીરની અંદર ફેરફારો થયા હોય, એમાં તમને આરામ મળવાની શરૂઆત થાય છે. એટલે સ્ટેજ 3 અને સ્ટેજ 4 આ બે સમયગાળા છે, એની અંદર 35% જેટલો સમય હોય છે જે બોડીની અંદર ફિઝિકલ ડેમેજ, કોઈ પણ ફિઝિકલી જે તકલીફ થઈ હોય છે એને રિસ્ટોર કરવાનું કામ થાય છે. એના પછી આવે છે સ્ટેજ 5, બોડી રિપેર થઈ ગઈ. એના પછી સ્ટેજ 5 માં મેન્ટલ રિપેર, એટલે કે મેન્ટલ રિસ્ટોરેશન. અને આ સમયગાળો છે જે છે આરઈએમ સ્લીપ, અને એ 15% જેટલો સમયગાળો હોય છે. આ સમયગાળા દરમિયાન આપણી મેમરી, એટલે કે યાદશક્તિનું કોન્સોલિડેશન થાય છે અને બોડી પેરાલાઇઝ હોય છે. એટલે કે ઘણી વખત તમે સપના જોવો છો ને, સપનામાં એકદમ થાય છે, ઊભું થવાની ઈચ્છા થાય, તમને એમ જાણે જાગતા જોયું થાય, તમે ઊભા નહીં થઈ શકો. કેમ? તમારું બોડી પેરાલાઇઝ થઈ ગયું હોય. આ દરમિયાન તમારું બોડી પેરાલાઇઝ હોય છે, પણ તમારા બધા જ ભાવો, તમારા બધા જ જે ભાવનાત્મક ગુણો છે એ એક્ટિવ હોય છે આરઈએમ સ્લીપની અંદર, કે જેમાં તમે સપના જોઈ શકો છો. એ દરમિયાન તમારા બોડીની અંદર તમે જે પણ મેમરી છે એ મેમરીને ગોઠવવાનું કામ ચાલુ હોય છે. અને મેન્ટલ રિસ્ટોરેશન દરમિયાન, એટલે કે આરઈએમ સ્લીપ દરમિયાન તમારી જે શોર્ટ ટર્મ મેમરી છે, તમે ટૂંકા ગાળાની અંદર જો કોઈ પણ કાર્ય કર્યું હશે એ અઠવાડિયાની અંદર કે 15 દિવસની અંદર કે મહિનાની અંદર, તો એ મેમરી શોર્ટ ટર્મ, એ આપણું બ્રેઇન છે એના ભૂતકાળના જે અનુભવો છે એની સાથે એક કનેક્શન કરવાનો પ્રયત્ન કરે છે કે આ મેમરી આવી, જે મેમરી મારા ભૂતકાળ સાથે કંઈક જોડાયેલી છે, અને પછી જો શક્ય હોય પછી એને લોંગ ટર્મ મેમરી, એટલે કે લાંબા ગાળાની યાદશક્તિની અંદર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. આમ ઊંઘ એ એટલું મહત્વનું છે કે જ્યારે આપણે ઊંઘીએ છીએ
આલ્ફા વેવ, જ્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણે એક્ટિવ થવાનું કામ કરીએ છીએ. એના પછી સ્ટેપ 2 ની અંદર આપણું મેન્ટેનન્સ થાય છે, સ્ટેપ 3 ની અંદર આપણું બોડી રિપેર થાય છે, સ્ટેપ 5 ની અંદર આપણું બ્રેન રિપેર થાય છે. તો તમે વિચારો કે ઊંઘની અંદર આટલી બધી તાકાત છે, અને એટલા માટે જ આ કુદરતે આપણને આપણી જિંદગીનો ત્રીજા ભાગનો હિસ્સો 1/3 ઊંઘ માટે ફાળવ્યો છે, બરોબર. અને બહુ જ ખરેખર જરૂરી છે કે એનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ. એના પછી આપણે મેઇન અગત્યની વાત કરીએ, એટલા માટે જ આપણે કીધું છે કે ઊંઘ માત્ર આરામ નથી, પણ એક એક્ટિવ બાયોલોજીકલ પ્રોસેસ છે કે જેમાં શરીર અને મગજ બંને રિપેર પણ થાય છે અને રિચાર્જ પણ થાય છે. એટલા માટે જ કહેવાય છે કે સ્લીપ ઇઝ ધ ગોલ્ડન ચેન ધેટ ટાઈઝ ધ હેલ્થ એન્ડ અવર બોડીઝ ટુગેધર. ઊંઘ એક એવી સોનાની સાંકળ છે જે આપણા શરીર અને આપણા સ્વાસ્થ્યને સાંકળે છે, બરોબર. આ જ પ્રેગ્નન્સી દરમિયાન આપણા શરીરની અંદર ઘણા બધા ફેરફારો થાય છે, ઘણા બધા હોર્મોન બને છે, અને આ હોર્મોન આપણા બોડીની અંદર કેવી રીતના કાર્ય કરે છે એના વિશે આપણે જોઈશું. તો આપણા શરીરની અંદર 3 પ્રકારના હોર્મોન બહુ જ અગત્યનો ફાળો આપે છે પ્રેગ્નન્સી દરમિયાન. પહેલું છે પ્રોજેસ્ટેરોન, બીજું છે ઇસ્ટ્રોજન, અને ત્રીજું છે મેલાટોનિન. તો આ હોર્મોન આપણા શરીરની અંદર પ્રેગ્નન્સીમાં કેવી રીતના કામ કરે છે? સૌથી પહેલા તો પ્રોજેસ્ટેરોન એક ફિમેલ હોર્મોન છે. એનું કામ શું છે? એ સ્લીપ ઇન્ડ્યુસિંગ હોર્મોન કહેવાય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે શરૂઆતના 3-4 મહિના હોય છે ત્યારે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે. અને એટલે આપણે બધાએ પ્રેગ્નન્સી દરમિયાન મારા પેશન્ટોમાં પણ અને તમે લોકોએ તમારા પ્રેગ્નન્સીના શરૂઆતના ગાળા દરમિયાન પણ અનુભવ કર્યો હશે કે જેવી પ્રેગ્નન્સી રહી જાય છે, શરૂઆતના મહિના હોય છે ને એ દરમિયાન તમને એકદમ થાક લાગે, ભારેપણું લાગે, ગેન જેવું લાગે, વારે ઘડી એમ થાય ચલો હું ઊંઘી જાઉં, બરોબર. આ બધું કારણ છે આ પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે. અને એની સાથે જ એની એક બીજી સાઈડ ઇફેક્ટ પણ છે કે એના કારણે શું થાય છે? યુરિન વધારે જવું પડે, પેશાબ વધારે જવું પડે, એટલે ફ્રીક્વન્સી ઓફ ઇન્ક્રીઝ યુરિનેશન. એટલે શરૂઆતના 3 મહિના દરમિયાન આપણે જોતા હોઈશું કે વારે ઘડી પેશાબ જવાની ઈચ્છા થાય. તો આ બધું કામ છે પ્રોજેસ્ટેરોનનું. હવે સ્વાભાવિક રીતના જ છે કે સ્લીપ ઇન્ડ્યુસિંગ હોર્મોન છે એટલે તમને ગેન અને બેચેની લાગશે, અને સાથે સાથે વારે ઘડી પેશાબ કરવાનો જાય એટલે તમને થાક વધારે લાગે, આરામ મળી ના શકે, એટલે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય. બીજું હોર્મોન છે એ છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજનનું કામ શું છે? એ આપણા બોડીની અંદર આપણા મૂડને, આપણા ટેમ્પરેચરને અને બોડીના સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. એની સાથે સાથે એનું બીજું કામ છે એકદમ વિવિડ ડ્રીમ્સ આવવા. વિવિડ ડ્રીમ્સનો મતલબ છે તમે અહીંયા બેઠા તમને એકદમ અચાનક જ એવું સપનું આવે કે તમે હિમાલય ઉપર જતા રહ્યા છો, અથવા તો તમે કલરફુલ દુનિયાની અંદર જાઓ છો, તમે ચોકલેટના આખા જંગલની અંદર ઘૂસી ગયા છો, જેના વિશે કોઈ આમ હકીકત નથી, એવા વિવિધ ને વિચિત્ર સપના, વિવિધ એટલે વિચિત્ર, એક જાતના એવા વિચિત્ર સપનાઓમાં તમને લઈ જાય, એ કામ છે ઇસ્ટ્રોજનનું. એની સાથે સાથે ઘણી વખત રેસ્ટ લેગ સિન્ડ્રોમ પણ ઇસ્ટ્રોજનના કારણે થાય છે. રેસ્ટ લેગ સિન્ડ્રોમ એટલે શું? તમે પથારીમાં પડખા જ ફર્યા રાખો, ઊંઘવાની ઈચ્છા જ ના થાય, અમૂજણ થાય, પગ દુખાય, ખબર ના પડે શું થાય છે, પણ જાણે આમ પગ એકદમ ખાલી થઈ ગયું હોય ને પગ કોઈ દબાવે તો ખબર ના પડે, દુખાવો થાય પણ કઈ જગ્યાએ થાય છે, કેમ થાય છે, એનો કોઈ આન્સર ના મળે, પણ તોય તમને પગ દુખાય, તો કહેવાય રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ. અને ઇન્સોમ્નિયા એટલે ઊંઘ ના આવે. આ બધું કામ છે ઇસ્ટ્રોજનનું. એના પછી બીજો બહુ જ અગત્યનો ઊંઘ માટેનો હોર્મોન છે જે છે મેલાટોનિન. હવે ઊંઘ એ 2 પ્રકારથી આપણી બોડીની અંદર ઇન્ડ્યુસ થતી હોય છે, અને એ 2 પ્રકાર કે 2 સિસ્ટમ કહીએ તેમાં 2 સિસ્ટમ છે. ઊંઘ લાવવા માટે સૌથી પહેલા તો આપણે સમજીએ તો પ્રેગ્નન્સીની અંદર ઊંઘ એ માત્ર માં સુધી સીમિત નથી, મમ્મી સુધી સીમિત નથી, પરંતુ એ જ મમ્મીની ઊંઘ બાળકની ઊંઘ ઉપર પણ અને બાળકના વિકાસ ઉપર પણ અસર આપે છે. તો આ ઊંઘ એનું સાયન્સ સમજવાનો પ્રયત્ન કરીએ તો એ 2 પ્રકારે આપણી બોડીની અંદર ઊંઘ આવતી હોય છે. કઈ રીતના આપણને ઊંઘ આવે છે? એક છે સ્લીપ પ્રેશર અને બીજી સિસ્ટમ છે સ્લીપ રિધમ. તો આ બંને કેવી રીતના કામ કરે છે? તો જ્યારે આપણે જોવા જઈએ તો સૌથી પહેલાની વાત કરીએ તો સ્લીપ ડ્રાઈવ અથવા સ્લીપ હંગર એટલે ઊંઘની ભૂખ. આખો દિવસ તમે ક્યારેય જોયું છે બોલો એકદમ મજૂર માણસ હોય જેને કોઈ ચિંતા ના હોય, આખો દિવસ મજૂરી કર કરે, એને ક્યારેય એવું કીધું મને ઊંઘ નથી આવતી? જેવો પથારી પડ્યો છે ઊંઘ આવી જાય છે. તમે પોતે પણ અનુભવ કર્યો છે પ્રેગ્નન્સી સિવાય. આખો દિવસ જેને બહુ જ મહેનત કરીએ છે, અથવા તો ક્યાંક તમે ફરવા ગયા હશો પહાડો ઉપર, ક્યાંક બહુ બધું કદાચ 15-20 કિલોમીટર જેવું કે 5-10 કિલોમીટર જેવું ચાલવાનું થયું છે, અને એ રાતે પથારી તમે ઊંઘો છો અને બીજા દિવસ સવાર શું કહો છો?
કાલ તો રાતે જેવા પથારી પડે ને એટલા થાક્યા હતા ને ખબર ના પડી, સીધી સવાર પડી. બરોબર ને? તો એનું પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એવું છે કે અહીંયા આગળ સ્લીપ હંગર એટલે કે ઊંઘની ભૂખ. કેવી ભૂખ હોય છે? આખો દિવસ જ્યારે દિવસ જેમ જેમ જાય છે અને ગ્લુકોઝ જેમ જેમ યુટિલાઇઝેશન થાય છે ને, એમ એમ એક વસ્તુ બને છે જેમ કે એડિનોસાઇન. આ એડિનોસાઇન જેમ જેમ એકઠું થાય છે, ભરાવો થાય છે, અને જેટલું એડિનોસાઇન વધવાનું ચાલુ થાય છે એટલે એ એડિનોસાઇન જેટલું અંદર બોડીની અંદર યુઝ વધારે ભરાવો થશે, એટલે કે જેટલી તમે એક્સરસાઇઝ વધારે કરશો, જેટલું ગ્લુકોઝ વધારે વપરાશે અને જેટલું એડિનોસાઇન વધારે અંદર એડ થશે કે અંદર એકઠું થશે, એનું સ્ટોરેજ થવાનું ચાલુ થશે, એટલે એ તમને ઊંઘને અપાવે છે. હવે તમે ક્યારે વિચાર્યું છે કે ઘણા લોકો કોફી પીએ તો ઊંઘ નહીં આવતી? તો એવું કારણ શું છે એનું? કોફી પીવાથી ઊંઘ કેમ ના આવે? તો એની પાછળનું કારણ એવું છે કે જે કોફીની અંદર જે કેફીન પ્રકારનું તત્વ હોય છે અને જે આ એડિનોસાઇન છે, આ બંનેનું સ્ટ્રક્ચરલ મોલેક્યુલર એક જ છે. એટલે જ્યારે તમે કોફી પીવો છો તો જે એડિનોસાઇન જે તત્વ બને છે જ્યારે ગ્લુકોઝ વપરાય છે એટલે, તો એ જ્યારે વધારો થતો હોય છે ને, એ જ્યારે એના રિસેપ્ટર ઉપર ચોંટવાનું હોય છે, એની જગ્યાએ આ કેફીન પ્રકારનું જે તત્વ હોય છે કોફીની અંદરનું, એ જે આ એડિનોસાઇનની જે જગ્યા હોય છે એના ઘરમાં જઈને ઘૂસી જાય છે. એટલે એડિનોસાઇનની જે ઇફેક્ટ આવી જોઈએ આવે નહીં. એટલે બોડીને ખ્યાલ જ ના આવે મને ઊંઘ આવી છે, કારણ કે એની પાસે પરફેક્ટ માત્રામાં જે એડિનોસાઇન પહોંચવા જોઈએ એને ખબર જ નથી પડતી, એના ઘરમાં તો બીજું કોઈ ઘૂસી ગયું છે. તો એના કારણે કેફીન અને એડિનોસાઇનનું મોલેક્યુલ સરખું છે ને, એટલે આપણને ઊંઘ આવતી નથી. બીજી છે સ્લીપ રિધમ. રિધમ એટલે ઊંઘની પણ એક પોતાની રિધમ હોય છે, અને એ શાનાથી મેન્ટેન થાય છે? એના માટે આજે આપણે વાત કરીને ત્રીજો હોર્મોન મેલાટોનિન, એનાથી થાય છે. તો એ કામ કેવી રીતના કરે છે? મેલાટોનિન કેવું છે? એ લાઇટથી સેન્સિટિવ હોય છે, એટલે કે લાઇટ અજવાળાથી સેન્સિટિવ હોય છે. તમે જેવા સવારે સૂર્યપ્રકાશની હાજરીમાં એક્સપોઝર તમારો થાય છે એટલે તમારા બોડીની અંદર મેલાટોનિન જે છે એ ઘટવાનું ચાલુ થાય છે અને એ ડાઉન થાય. જેમ જેમ સાંજ પડતી જાય છે, બરોબર, અને જેમ અંધારું થાય છે એમ ડાર્કનેસ થાય છે, એમ મેલાટોનિનનું પ્રમાણ વધવા માંડે છે. આ મુદ્દા ઉપર તમે જાણશો કે ઘણી બધી વખત તમે એમ કહેતા હો રાત્રે ઊંઘ નથી આવતી, તો એનું કારણ શું છે? જ્યારે તમે લાઇટના એક્સપોઝરમાં એટલે કે અજવાળામાં આવો છો ને, ત્યારે તમારું મેલાટોનિન ઓછું થાય છે. જ્યારે મેલાટોનિન તમારું ડાઉન થાય છે ને, ઓછું થાય છે ને, એટલે તમને ઊંઘ આવતી નથી. તો તમે આખો દિવસ મોબાઈલ જુઓ રાત્રે 10 વાગે ને 11 વાગે, અથવા તો રાત્રે ટ્યુબલાઇટ ચાલુ રાખો, તો એના કારણે શું થશે? તમારા બોડીને લાઇટ એક્સપોઝર થઈ. જ્યારે લાઇટ એક્સપોઝર થાય છે એટલે બોડીની અંદર મેલાટોનિન જે ઊંઘનો હોર્મોન છે એ ઓછો બને છે, અને ઓછો બને છે એટલે શું થાય છે? તમને ઊંઘ આવતી નથી. એટલા માટે જ રાત્રે ઊંઘતા પહેલા મોબાઈલ જોવાની ના પાડવામાં આવે છે. તો આ 3 હોર્મોન ખૂબ જ અગત્યના છે કે જે ખૂબ જ જગતનું છે. અને આ મેલાટોનિન માટે પણ મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે, અને એટલા માટે જ પ્રેગ્નન્સી દરમિયાન ક્યારેક પગ બહુ દુખતા હોય, ઊંઘ ના આવતી હોય, તો ડોક્ટર ક્યારેક મેગ્નેશિયમની તમને લેવાની સલાહ આપતા હોય છે, હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપતા હોય છે, મેગ્નેશિયમની ટેબ્લેટ પણ ઘણી વખત આપતા હોય છે. તો એના પછી જો આપણે વાત કરીએ તો હવે અગત્યની વસ્તુ છે કે પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ પ્રકારની ચેન્જીસ આપણી બોડીની અંદર થતા હોય છે, અને પ્રેગ્નન્સી દરમિયાન આપણને થાક લાગવો અને ઊંઘમાં ડિસ્ટર્બન્સ થવું એ બહુ જ કોમન છે, અને આપણે બધા જાણીએ છીએ કે એનું કારણ શું છે. શરૂઆતની પ્રેગ્નન્સીમાં આપણે બધા જોઈએ છીએ તો આપણને ઉલટી, ઉબકા, વારે ઘડે પેશાબ કરવા જવું, બરોબર. બીજા મહિનાની અંદર ધીરે ધીરે આ બધી વસ્તુ ઓછી થવા માંડે છે, પણ સપના આવવા, બાળકની મુવમેન્ટ ફીલ કરવી, બરોબર. છેલ્લા મહિનાની અંદર બાળક બહુ મોટું થઈ ગયું હોય, કમરનો દુખાવો થતો હોય, એસિડિટી પુષ્કળ થતી હોય, બાળક એટલું બધું ઘૂમતું હોય કે મુવમેન્ટ કરતું હોય, તો એના કારણે આપણી ઊંઘ ઓછી થઈ જાય છે. એની સાથે સાથે એક ચિંતા હોય છે કે મારું બાળક સારું તો હશે ને, ડિલિવરીનો દુઃખ હું સહન તો કરી શકીશ ને, મને તો ડિલિવરી વિશે કશું ખબર જ નથી. કોકની વાતો સાંભળી હોય તો ચિંતા કરતા હોઈએ છીએ, બરોબર. હું એક સારી મા તો બની શકીશ ને, ડિલિવરી પછી મારા બાળકને સાચવી તો શકીશ ને. આ બધી ખોટી ખોટી ચિંતાઓ હોય છે, અને જેના કારણે તમે પ્રેગ્નન્સીને માણી નથી શકતા. તો જો તમને પણ તમારી ઊંઘ બગડે છે તો સમજો આ કોઈ વીકનેસ નથી, આ તો એક પ્રેગ્નન્સીની ફિઝિયોલોજી છે જે નોર્મલ છે, અને ઊંઘ ઓછી આવવી કે ઊંઘ બગડવી એ સામાન્ય ઘટના છે, દરેક મધરને થતી હોય છે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર ગણાતી નથી. અને એટલા માટે પ્રેગ્નન્સીમાં હોર્મોન જે હોય છે
એ માત્ર માતાની ઊંઘ ઉપર જ નહીં, પણ બાળકની ઊંઘ અને બાળકના વિકાસ ઉપર પણ અસર કરતા હોય છે. એટલે તમારી ઊંઘ બગડે તો ચિંતા નહીં કરવાની, આ એક નોર્મલ એક પ્રેગ્નન્સીનો જ ભાગ છે. અને પ્રેગ્નન્સીમાં જે બાળકનો વિકાસ થાય છે, આપણે બધાને ખબર છે કે જ્યારે પણ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોઈએ તો 3 મહિના સુધી આપણે ફોલિક એસિડ ને એવું આપવાનું ડોક્ટર સલાહ આપતા હોય છે, બરોબર. જો આયુર્વેદિક ગર્ભ સંસ્કાર પ્રમાણે તમે આગળ વધવા માંગતા હો તો 1 વર્ષ સુધી સંયમ પાળવાનું પણ કહેવામાં આવે છે, સારો ખોરાક ખાવાનું પણ કહેવામાં આવે છે, અને શારીરિક રીતના, માનસિક રીતના, આધ્યાત્મિક રીતના અને ભાવનાત્મક રીતના મજબૂત થવાની સલાહ આપવામાં આવે છે, બરોબર. પછી જ્યારે શરૂઆતમાં પ્રેગ્નન્સી થાય છે ત્યારે ફર્ટિલાઇઝ્ડ એગ ઇમ્પ્લાન્ટ થાય છે. ઇમ્પ્લાન્ટ થયા પછી એ એમ્બ્રાયો બને છે. પછી 1.5 થી 2 મહિના દરમિયાન એનું હાર્ટ આવવાની શરૂઆત થાય છે. પછી શરીરના બધા અવયવો 3 મહિના સુધીમાં બની જાય છે. પછી લગભગ 18-20 અઠવાડિયાની આજુબાજુમાં બાળકની મુવમેન્ટ જે કિક મારે છે ફીલ થવાની શરૂઆત થઈ જાય છે, અને પછી સ્ટ્રોંગલી બાળકની મુવમેન્ટ તમે ફીલ કરતા થઈ જાઓ. છેલ્લા ટ્રાઇમેસ્ટરની અંદર બાળક નીચે આવે છે અને નોર્મલ ડિલિવરીની સંભાવનાઓ થઈ જાય છે. પણ આ આખો બાળકનો વિકાસ થાય છે, તો આ વિકાસની અંદર ઊંઘ કેમ મહત્વની છે? કારણ કે ઊંઘ દરમિયાન માત્ર બાળકનું શારીરિક વિકાસ જ નહીં, પણ બાળકનું બ્રેન ડેવલપમેન્ટ પણ થાય છે, બાળકની ઇમ્યુનિટી પણ ઇમ્પ્રૂવ થાય છે, અને બાળકની અંદર લોંગ ટર્મ આઉટકમ બહુ જ સારી જોવામાં આવી છે જો સારી ઊંઘ લેવામાં આવે તો કેવી રીતના? જ્યારે આપણે જે વાત કરી કે એક ડીપ સ્લીપ, આરઈએમ સ્લીપ અને નોન આરઈએમ સ્લીપ, જે નોન આરઈએમ સ્લીપ છે એને આપણે ડીપ સ્લીપ પણ કહીએ છીએ, બરોબર. આરઈએમ સ્લીપ છે રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ. તો આ જે ડીપ સ્લીપ છે કે જેની અંદર સ્ટેજ 1, 2, 3 અને 4 કે જેની અંદર ફિઝિકલ રિસ્ટોરેશન થતું હોય છે, આખા શરીરનું રિપેર પણ થાય છે અને મેન્ટેનન્સ પણ થાય છે. તો એ દરમિયાન જે ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે એ માના શરીરમાંથી બાળકના મગજનું જે વાયરિંગ છે અને જે મેમરી સર્કિટ છે એને સપોર્ટ કરે છે. એટલે કે બાળકની મેમરી ઇમ્પ્રૂવ કરે છે અને સાથે સાથે ફિટલ બ્રેન એનું સ્પાર્ક વધાર કરી અને એના કનેક્શન એટલે કે સાયનેપ્સિસને વધારવાનું કામ કરે છે. બીજી વસ્તુ કરે છે, ઇમ્યુનિટી પાવર વધારે છે. જો ઊંઘ ઓછી લેવામાં આવે તો શરીરની અંદર કોર્ટિઝોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન છે એનું પ્રમાણ વધે છે, અને જ્યારે સ્ટીરોઇડ્સ વધે છે, સ્ટ્રેસ હોર્મોન વધે છે, તો સ્વાભાવિક રીતના ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. કહેવાનો મતલબ છે સારી ઊંઘ સારી ઇમ્યુનિટી, ખરાબ ઊંઘ ખરાબ ઇમ્યુનિટી. કારણ કે એવું કહેવાય છે કે જો તમારી ઊંઘ 5 કલાક કરતા ઓછી છે તો શરીરની અંદર કોઈ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે નેચરલ કિલર સેલ હોય છે. તો આ નેચરલ કિલર સેલનું કામ શું હોય છે? કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું તો ત્યાં પહોંચીને એને મારી નાખવાનું. કોઈ પણ વાયરસ આવ્યા તો વાયરસ જોડે પહોંચી અને આ નેચરલ કિલર સેલ એના પર હુમલો કરે અને વાયરસને તોડી નાખે. તો તમારી ઊંઘ જો 5 કલાક કરતા ઓછી હોય તો 75% નેચરલ કિલર સેલ ડાઉન થાય છે. વાય વી સ્લીપ નામની બુકમાં એના વિશે લખેલું છે. તો જ્યારે એટલા કિલર સેલ ડાઉન થાય છે, સ્વાભાવિક રીતે તમારી ઇમ્યુનિટી પાવર તમારો ડાઉન થાય છે. ત્રીજું કામ એ દરમિયાન શું થાય છે? ઊંઘ દરમિયાન જ્યારે માતા એક પ્રફુલ્લિત ઊંઘ લે છે, સારી ઊંઘ લે છે, તો શું થાય છે? એકદમ સંતોષકારક ઊંઘમાં એનું બ્લડ પ્રેશર નોર્મલ થાય છે. બ્લડ પ્રેશર નોર્મલ થાય છે તો જે મેલી કહીએ કે જે પ્લેસેન્ટા કહીએ કે જેના થકી અત્યારે કોડમાંથી બાળકને પોષણ મળતું હોય છે, તો એની અંદર એ બ્લડ પ્રેશર નોર્મલ થાય તો એના કારણે બ્લડ ફ્લો ઇમ્પ્રૂવ થાય છે. એટલે કે જે બ્લડ માતામાંથી બાળક સુધી પહોંચતું હોય એ સારા પ્રમાણમાં સારું ઓક્સિજનેટેડ બ્લડ બાળક સુધી પહોંચે છે. અને સ્વાભાવિક રીતના બાળકને સારો ખોરાક મળશે, સારું ઓક્સિજન મળશે, સારું ન્યુટ્રિશન મળશે તો બાળકનો વિકાસ સારો જ થવાનો છે. એટલા માટે જ્યારે મધર ચિંતા કરે છે, સ્ટ્રેસમાં રહે છે અને એની ઊંઘ બગડે છે, ઊંઘ પ્રોપર નથી મળતી, તો સ્વાભાવિક રીતે જ બાળક સુધી ઓક્સિજન બરોબર પહોંચતું નથી, એના પ્લેસેન્ટાનું જે પરફ્યુઝન છે બરોબર સારું નથી હોતું. તો એવા બાળકોની અંદર સ્ટડીઝ એવું કહે છે કે જ્યારે મધરની ઊંઘ બરોબર નથી હોતી, મધર સ્ટ્રેસમાં હોય છે, તો એ સ્ટ્રેસના કારણે પ્લેસેન્ટલ પરફ્યુઝન ડિક્રીઝ થાય છે અને બાળકની અંદર પ્રીટર્મ લેબર અને આઈયુજીઆરની શક્યતાઓ વધારે છે, અને મધરની અંદર ડાયાબિટીસ થવાની, બીપી વધવાની અને અધૂરા મહિને ડિલિવરી થઈ જાય એટલે કે વહેલું મુખ ખુલી જવાની સંભાવનાઓ વધારે હોય છે. સાથે સાથે બાળકની આઉટકમની અંદર લો બર્થ વેટ એટલે કે બાળકનું વજન ઓછું થઈ જાય છે. ઘણી વખત ડોક્ટર મને કહે, સર તમારી દવા ચાલુ છે તો બાળકનો વિકાસ કેમ ઓછો છે? તમે અત્યારે કહો છો કે મારા બાળકનો વિકાસ ઓછો છે, તમારી દવા તો ચાલુ છે.
પણ મેં પહેલા પણ કીધેલું છે ઘણા લેક્ચરોમાં કે ખોરાક તમે કેવી ક્વોલિટીનો ખાઓ છો ને એના કરતા કેવા મનથી ને કેવા ભાવથી ખાઓ છો ને એ ખોરાક ખાતી વખતે તમારી મનોસ્થિતિ છે ને એ એ ખોરાકમાંથી કેટલું તમારા વિટામિન્સ ને મિનરલ્સ છે એનું એબ્ઝોર્પ્શન તમારા બોડી અંદર યુટિલાઇઝ થવાનું છે ને એનો આધાર એના ઉપર રાખે છે. એટલે ખોરાક કેટલો ખાઓ છો ને એના કરતા કેવી રીતે અને કેવા ભાવથી ખાઓ છો ને બહુ જ અગત્યનું છે. તો એવા બાળકોમાં લો બર્થ વેટ એટલે કે વજન ઓછું હોવું, એવા બાળકો એકદમ ઇરિટેબલ હોય, બરોબર, એનો ડેવલપમેન્ટલ જે ડિલે છે એનો વિકાસ પણ થોડો લેટ થતો હોય છે, ઓછો થતો હોય છે. એવા બાળકોની અંદર એડોલેસન્ટની અંદર ડાયાબિટીસ પણ થતું હોય છે, જેને કે ફિટલ ઓરિજિન ઓફ એડલ્ટ ડિસીઝ FOAD, બરોબર. અને એની સાથે સાથે એક બીજું રિસર્ચ પણ છે, એ એવું કહે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એમને એવું કહેવું છે જો માતા એડિક્વેટ મેટર્નલ રેસ્ટ કરે એટલે કે પ્રોપર આરામ કરે અને સારી ઊંઘ લે તો 25% અધૂરા મહિને થતા બર્થ એટલે કે અધૂરી ડિલિવરી હોય 7મા મહિનામાં કે 8મા મહિનામાં કે 5મા મહિનામાં એવી ડિલિવરીને ટાળી શકાય છે. માત્ર ખાલી આરામ કરવા દેતા. તમે વિચારો અત્યારે કશું અવળ થાય એટલે ઘણી મમ્મીઓ કહે સર આવું કેમ થયું, તો તમે ચિંતા કેમ કરતા હતા, તમે આરામ કેમ ના કર્યો, તમે ખોરાક સારો કેમ ના લીધો? હા, હું તો મારી સલાહ આપી શકું. તમે જો ડોક્ટરની કોઈ પણ ડોક્ટરની સલાહ માનો ને તો એ સલાહ કરોડ રૂપિયાની છે, પણ જો સલાહ ના માનો ને તો મફતની છે, બરોબર. હવે તમારા હાથમાં છે કે તમારે કરોડ રૂપિયાની સલાહ લેવી છે કે મફતની સલાહ લેવી છે, બરોબર. સિમિલરલી ફોક્સી ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયા એનું એવું કેવું છે કે પહેલા ટ્રાઇમેસ્ટરની અંદર 7 થી 9 કલાકની ઊંઘ તો એકદમ સેફ છે અને એટલું તો ઊંઘવું જ જોઈએ, બરોબર. અને ACOG અમેરિકન કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેક સોસાયટી એ શું કહે છે, જો મમ્મીની ઊંઘ બરોબર નથી તો ડિલિવરી દરમિયાન ઓપરેશન થવાના, એટલે કે દરેક મમ્મીને બીક લાગતી હોય સર મારું ઓપરેશન તો નહીં થાય ને, તો ઊંઘ સારી લો, વ્યાયામ કરો, એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ એટલે એવી નહીં કે તમને નુકસાન થાય, પણ તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો તો બોડીની અંદર એન્ડોર્ફિન રિલીઝ થશે, અમુક પ્રકારના એવા સ્ટેરોઇડ રિલીઝ થશે કે જેનાથી તમારી ઊંઘ સારી રહેશે, બરોબર. તો સિઝેરિયન સેક્શનનો રેટ અને પ્રોલોંગ્ડ લેબર એટલે કે ડિલિવરીનો જે સમયગાળો હોય, નોર્મલી પહેલી ડિલિવરી 16 થી 18 કલાકમાં થઈ જતી હોય, ભાગ્યે જ કોઈક ડિલિવરી 24 કલાકથી વધારે સમય લાગતો હોય, બરોબર. તો જો તમારી ઊંઘ બરોબર નહીં હોય ને તો એ ગાળો તમારો 24 કલાક કરતાં પણ વધારે લંબાઈ શકે છે. એટલે પછી સ્વાભાવિક રીતે જેટલો ડિલિવરીનો સમય વધારે તમે હેરાન વધારે થાવ, જેટલા વધારે હેરાન થાવ એટલું બાળક અને માતા બંનેના ઉપર તકલીફ તો થવાની, હે ને. તો તમારી ઊંઘ સીધો જ કોઈ દવાની જરૂર નથી, કોઈ સ્લીપ ઇઝ ઇક્વલ ટુ મેડિસિન. ઊંઘ જ એક મેડિસિન છે તમારા માટે. તો જો તમે સારી રીતના ઊંઘો છો તો એનો મતલબ જ એવો છે કે તમે સિઝેરિયન સેક્શનનો રેટ ઓટોમેટિકલી 2 ગણો ઘટાડી નાખ્યો છે. તો મેઇન અગત્યની વસ્તુ એ જ છે કે સારી ઊંઘ તમારા બાળક માટે એવું જ કહી શકાય કે જે છોડ માટે જમીન અને એના મૂળિયા છે. તમારા બાળકની અંદર સારા ગ્રોથ, સારા વિકાસ અને સારા શારીરિક, માનસિક, આર્થિક વિકાસ માટેનો જો મૂળિયા ડેવલપ કરવા હોય ને તો એના માટે ઊંઘ ખૂબ જ जरूरी है. એટલે હિન્દીમાં કહીએ તો अच्छी नींद आपके और आपके बच्चे के लिए वैसे ही है जैसे जमीन और जड़े पौधे के लिए, बिना इसके स्वास्थ्य विकास संभव नहीं है. આ ઊંઘ વગર તમારા બાળકનો વિકાસ સંભવ નથી. તો કેટલી સરસ વાત કરી. માત્ર ઊંઘ સફિશિયન્ટ લેવાથી અને સારી લેવાથી અધૂરા મહિને થતી ડિલિવરી અટકાવી શકાય છે. ઓપરેશનના ચાન્સીસ લગભગ 2 ગણા ઘટાડી શકાય છે, બરોબર. અને તમારા બાળકનો શારીરિક, માનસિક વિકાસ પણ તમે કરી શકો છો. તો તમારા બાળકનો વિકાસ તમારા ઊંઘ ઉપર આધાર રાખે છે. અને એક છોડના મૂળ મજબૂત કરવા માટે જેવી રીતના એના માટે જમીન અને મૂળિયાને મજબૂત કરવાની જરૂર છે, એવી જ રીતના પ્રેગ્નન્સી દરમિયાન ઊંઘની જરૂર છે. તો પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા ચેન્જીસ થાય છે અને આપણે બધાએ સાંભળ્યા પણ છે, જોયા પણ છે અને અનુભવ્યા પણ હશે. અને એટલા માટે જ સ્લીપ ઇઝ અ મેડિસિન ફોર 2 લાઈવ્સ. ઊંઘ
એ દવા છે તમારા ને તમારા બાળક માટે. પણ શું રોકે છે તમને? ઊંઘ કેમ નથી આવતી? તો સૌથી પહેલા ટ્રાઇમેસ્ટરની વાત કરીએ તો પ્રેગ્નન્સીને આપણે 3 તબક્કામાં વહેંચતા હોઈએ છીએ. સૌથી પહેલો તબક્કો પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધીનો તબક્કો. આ તબક્કાની અંદર ઊંઘ કેમ નથી આવતી? તો સૌથી પહેલા તો ઉઠતા આવે તો ઉબકા આવે. સવારે તો આવે જ પણ આખો દિવસ પણ ઉબકા આવે. ખાવાનું ના ભાવે, જીવ ભારે ભારે થઈ જાય કે જીવ મચલે છે, બરોબર. અને એના કારણે તમને ઊંઘ આવતી નથી, એસિડિટી થઈ જાય, બરોબર. પ્રોજેસ્ટ્રોનના કારણે આપણે જોયું એમ રાત્રે વારે વારે પેશાબ કરવા જવું પડે, એટલે સ્વાભાવિક રીતે તમારી જે ઊંઘ હોય એ પ્રોપર લાંબી આવે નહીં, ઊંઘ તૂટી જાય, બરોબર. કારણ કે પ્રોજેસ્ટ્રોન વધારે હોય તો આપણે એને સ્લીપ ઇન્ડ્યુસિંગ હોર્મોન કહીએ છીએ, એટલે તમને આખો દિવસે પણ તમને ઊંઘ અને ગેન જેવું લાગે. ઊંઘ ના આવે પણ ખાલી ગેન જેવું લાગે, બરોબર. અને શરૂઆતના મહિનામાં તમે નવા નવા મમ્મી બન્યા હોય એટલે એક્સાઇટમેન્ટ પણ બહુ હોય અને ચિંતા પણ બહુ હોય. તો આ એક્સાઇટમેન્ટ અને ચિંતા છે એ પણ તમારી ઊંઘ બગાડે છે, બરોબર. પણ એટલું યાદ રાખવાનું કે પહેલા 3 મહિનામાં તમારી ઊંઘ એટલી જ વાર તૂટશે જેટલી ડિલિવરી પછી તમારે બાળકને દૂધ પીવડાવવા માટે જાગવું પડશે. એટલે આ તમને તૈયાર કરે છે આ યુનિવર્સ. કારણ કે અત્યાર સુધીમાં તમે રાતના ઉજાગરા નથી કર્યા, બરોબર. પણ ડિલિવરી પછી તમારું બાળક થોડી થોડી વારે ભૂખ્યું થશે અને ધવડાવવા માટે તમારે જાગવું પડશે. તો એટલી જ વાર તમારે જાગવું પડશે જેટલી વાર તમારે અત્યારે વારે ઘડી ઉઠવું પડે છે. આ તમારા બોડીને તૈયાર કરે છે એક જાતના, બરોબર ને. બીજા 3 મહિના એટલે કે બીજા સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર જે 13 થી 27 અઠવાડિયાનો ગાળો ગણવામાં આવે છે, નોર્મલી પહેલા કરતા થોડી ઊંઘ સારી આવે છે, પણ સપના આવવા અને એ પણ કહું વિવિધ વિચિત્ર અને કલરફુલ ડ્રીમ્સ એ તમને ઊંઘવા નથી દેતા. આ દરમિયાન લેગ ક્રેમ્પ્સ બહુ આવે, કારણ કે આજની મમ્મીઓને તો પીઝા બર્ગર બહુ ભાવે, દાબેલી ભાવે, હોટલોનું ખાવાનું ભાવે, ઘરનું તો ખાવું નથી, બરોબર ને. દૂધ તો ગમતું નથી, સાહેબ દૂધ તો સૂંઘવું ગમતું નથી, નાક આગળ લઈ જાઓ ને ઉલટી થઈ જાય છે. અને પછી કે મારો વિકાસ નથી થતો, મારા બાળકનો વિકાસ નથી થતો, હે ને. તો મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ બે એક એવા એલિમેન્ટ છે કે જે મેલાટોનિન માટે પણ જરૂરી છે અને મસલની અંદર જે લેગ ક્રેમ્પ છે એને રોકવા માટે પણ જરૂરી છે. તો એનાથી તમને રાત્રે પગમાં દુખાવો થવો અથવા તો ઊંઘ ઓછી થવી એમાં થોડોક આરામ થશે. કહેવાનો મતલબ છે કે આ બીજા 3 મહિના છે એને આપણે હનીમૂન ફેઝ કહી શકીએ, કે પહેલા કરતા આરામ છે પણ નાની મોટી તકલીફો આવી શકે છે. એના પછી આવે છે ત્રીજું ટ્રાઇમેસ્ટર. થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે છેલ્લા 3 મહિના, કે જ્યારે તમારું બોડી અને મગજ એ ડિલિવરી માટે તૈયારી કરવાની શરૂઆત કરે છે. તો આ દરમિયાન કેમ ઊંઘ નથી આવતી? પેટ મોટું થઈ ગયું છે એટલે તમને એક મેન્ટલી પણ એવું લાગે છે કે સાલું શરીર મારું બેડોળ થઈ ગયું છે. એક શરીર જે રૂપાળું દેખાવાની આપણને ઈચ્છા હોય એમાં મેન્ટલી તમને એક એમ લાગે કે હારું મારું શરીર કેમ આવું છે. બીજી બાજુ તમને ઊંઘ નથી આવતી, માત્ર તમે ડાબી પાથીમાં આરામ કરો તો થોડું સારું લાગે, બાકી તમે આખો દિવસ પાથીઓ બદલી રાખો, એક સાઈડ પર ઊંઘવું ગમે નહીં, બરોબર. કમરનો દુખાવો બહુ જ થાય છેલ્લા મહિનાની અંદર. બાળક નીચે આવ્યું હોય એટલે પેઢુમાં દુખાવો વધારે થાય વારે ઘડી. હવે આ દરમિયાન પણ તમારે વારે ઘડી પેશાબ કરવા જવું પડે. બાળક મોટું થઈ ગયું હોય એના કારણે સ્ટમક ઉપર પ્રેશર આવે, થોડુંક ખાઓ અને તરત એસિડિટી થઈને બધું બળતરા જેવું થવા માંડે, હાર્ટ બંધ થાય, એસિડિટી થાય. રાત્રે મોડા ખાવાનું ખાધું હોય તો તરત ઊંઘ ના આવે, બરોબર. કારણ કે હોર્મોનના કારણે ઇસોફેગિયલ જે સ્પિન્ક્ટર હોય છે રિલેક્સ થતું હોય છે અને પ્લસ પ્રેશરના કારણે પણ ખાધેલું બધું પાછું આવે છે, જેના પર રિફ્લક્સ કહીએ છીએ, બરોબર. સાથે સાથે બાળક પણ તમારી સાથે સંવાદો કરે છે, વાતો કરે છે, ઢીશુમ ઢીશુમ કીકો મારે છે, બરોબર. મુવમેન્ટ એની વધારે હોય છે. ઘણી વખત મમ્મીઓ કહેતી હોય છે સાહેબ આખી રાત એટલું હેરાન કરે છે ને, દોડા દોડ કુદા કૂદ મારા મારી, ઊંઘવા જ નથી દેતું ને. એક રિસર્ચ એવું કહે છે કે જ્યારે મધર સ્ટ્રેસમાં હોય છે ને, જાણતો અથવા તો અજાણતો કોઈ પણ એવો ભય હોય, ડર હોય, ચિંતા હોય, ત્યારે બાળકની મુવમેન્ટ બહુ વધી જાય છે. અને આ જ મુવમેન્ટ બાળક જ્યારે જન્મે ને પછી પણ અમલમાં આવે છે. અમેરિકાની અંદર એક રિસર્ચ થયું હતું અને એ રિસર્ચની અંદર એવું જોવામાં આવ્યું કે જે બાળકની જે સર્કેડિયન રિધમ છે ને, આજે મધરની અંદર જે મેલાટોનિન નામનો હોર્મોન ડેવલપ થાય છે, સવારે મમ્મી ઉઠી જાય,
રાત્રે ચોક્કસ સમય ઊંઘી જાય અને મધરની જે બાયોલોજીકલ ક્લોક સેટ થાય છે એવી જ રીતના એ હોર્મોન જ્યારે પ્લેસેન્ટા થ્રુ બાળકમાં પહોંચે છે ને તો એ જ મુમેન્ટ બાળકની અંદર પણ જોવા મળે છે. અને એટલા માટે તમે જ્યારે જોશો અને રિસર્ચમાં પણ એવું કહે છે કે જ્યારે મધર રાત્રે બહુ જાગતી હોય, બરોબર, અને આખી રાત એનો ઉજાગરો થતો હોય આના કારણે, અને એવા બાળકો પછી જ્યારે બારે જન્મે છે ને તેવા બાળકો રાત્રે જાગે છે ને દિવસે ઊંઘે છે, પછી કહે છે આખી રાત મને હેરાન કરે છે, આજ બહાર આવ્યા પછી એ આખી રાત જાગ કરે છે, બરોબર. પણ જો તમે તમારું શેડ્યુલ બરોબર બનાવ્યું હશે ને પ્રેગ્નન્સી દરમિયાન અને એને તમે પ્રોપર ફોલો કર્યું હશે, ગર્ભ સંસ્કારના જે સિદ્ધાંતોનો લાભ લીધો હશે અને રાત્રે 10 વાગે ઊંઘતી વખતે ભગવાનનું નામ લઈને પ્રાર્થના કરીને ઓમ મંત્ર બોલીને ગાયત્રી મંત્ર બોલીને તમે જે પણ બનાવી અને તમે ઊંઘી જતા હશો એ બાળકો રાત્રે ઊંઘશે ને દિવસે જાગશે, બરોબર. તો આ બધું હકીકત છે, એને તમારે અમલમાં મૂકવાનું છે, એને અનુભવમાં મૂકવાનું છે. ઘણા બધા અત્યારે એક્ઝામ્પલ ઓલરેડી યુટ્યુબ ફેસબુક ઉપર મૂકશો તો કેટલાય લોકો પોતપોતાના જે અનુભવો છે એને શેર કરી રહ્યા છે. ગર્ભ સંસ્કારમાં અદ્ભુત તાકાત છે. તો આ રિસર્ચ પણ એવું કહે છે, જે બુક છે ધ સિક્રેટ લાઇટ ઓફ અનબોર્ન ચાઇલ્ડ, થોમસ વર્મીની બુક છે, બરોબર. આ વર્લ્ડ બેસ્ટ ટ્રાવેલર બુક છે અને આ બુકની અંદર 1984 ની અંદર સાયન્ટિસ્ટે બુક લખી છે અને એની અંદર પ્રેગ્નન્ટ મહિલાની અંદર એની સાયકોલોજીકલ વસ્તુઓ અને બાળકની ઉપર શું આવે છે, એને બાળક જન્મ્યા પછી પણ એનું ફોલોઅપ લીધું છે, એવા બધા કેસીસ એની અંદર આપે છે. ને એની અંદર એને રિસર્ચમાં કીધું છે કે માતા જ્યારે આખી રાત જાગે છે અથવા તો એને ઊંઘ નથી મળતી તો એ બાળકની ઊંઘ પણ રાત્રે બગડે છે, અને એટલા માટે એ બાળકો બહાર આવ્યા પછી પણ રાત્રે આખી જાગે છે અને દિવસે ઊંઘે છે, બરોબર. સાથે સાથે છેલ્લા મહિનાની અંદર એન્ઝાયટી, લેબરનો ડર હોય, બાળક આવવાનું એક એક્સાઇટમેન્ટ પણ હોય, હવે હું જલ્દીથી મમ્મી બની 8-9 મહિના કાઢી નાખે છે, જલ્દી જલ્દી મારા હાથમાં ટેણીઓ આવી જાય, હે ને, આવી એક અપેક્ષા હોય ને, બરોબર. એ જે અપેક્ષા છે એ વધારે પડતી જે આપણી અંદર હોય ને, એક જાતનો ફિયર અને એક્સાઇટમેન્ટ એ પણ તમને ઓવર એક્ટિવ બનાવી નાખે છે, એ પણ તમારી ઊંઘ નહીં કહેતા આમ કે બહુ વધારે પડતા ખુશ થવા તો રાતની ઊંઘ હરામ થઈ જાય, હે ને. ટેન્શનમાં તો થાય જ પણ બહુ સારું થાય તો રાતની ઊંઘ હરામ થઈ, બરોબર. એટલે બહુ એક્સાઇટમેન્ટ પણ સારું નથી, એક લાઈફનો પાર્ટ છે, બહુ સારી એવી ઘટના છે અને વધારી લો પણ વધારે પડતું એક્સાઇટમેન્ટ પણ નહીં. તો મેઇન આનો ત્રીજા મહિનાની અંદર ઇમ્પોર્ટન્ટ મેસેજ શું છે આપણા માટે કે ત્રીજા મહિનાની અંદર ઇન્સોમનિયાથી બચે, આ સામાન્ય છે, બરોબર. એના માટે અલગ અલગ ટેકનિક્સ આવે છે, ડીપ બ્રિથિંગ ટેકનિક છે, મંત્ર ચેન્ટિંગ છે, જે આપણે આગળ જોઈશું. એ કોઈ પણ રિલેક્સેશન ટેકનિકની મદદ લઈ તમે છેલ્લા મહિનાની અંદર આરામ કરી શકો છો, કારણ કે ઊંઘની ચુનૌતિયા છે એ પ્રેગ્નન્સીનો એક ભાગ છે. આપણે એને ઓળખી લેવાનું છે અને એનો ઉપાય કરવાનો છે અને એને જ સ્લીપ માસ્ટરી કહેવાય. કારણ કે સ્લીપ માસ્ટરીનો જે લેક્ચર છે, તમને ઊંઘ નથી આવતી એના ઉપર તમે કઈ રીતના મહારત હાંસલ કરો છો, એ તમે જે મહારત હાંસલ કરશો એને જ કહેવાય સ્લીપ માસ્ટરી. તો ઊંઘ એ માતા અને બાળક બંનેના માટેની એક દવા છે અને એના માટે જ હવે આપણે મેઇન અગત્યનું જોઈશું કે ઊંઘના કારણે જ્યારે મધર ઊંઘતી નથી કે આપણે ઊંઘ લેતા નથી તો બોડીની અંદર કયા કયા ચેન્જીસ થઈ શકે છે, બરોબર. તો બોડીની અંદર ઘણા બાળક ઉપર પણ થશે અને મધર ઉપર પણ થશે, બાળકની ઇમ્યુનિટી ઉપર પણ થશે, મધરની ઇમ્યુનિટી ઉપર થશે, પ્લેસેન્ટાના કારણે બાળકના ગ્રોથમાં પણ અને ન્યુટ્રિશનમાં પણ ફેક્ટર થશે અને લોંગ ટર્મમાં પણ બાળક ઉપર અસર થશે. પણ બેઝિકલી જ્યારે સ્લીપ ડિપ્રાઇવ થાય એટલે તમને ઊંઘ નથી મળતી, એવું કહેવાય છે કે પાણી વગર છે ને કદાચ 4-5 દિવસથી વધારે ના જીવી શકાય. પાણી જો તમે બંધ કરી નાખો તો 5 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. ખોરાક વગર કદાચ 25 દિવસ સુધી જીવતું રહી શકાય અને ઊંઘ વગર 7 દિવસની અંદર વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. તમે વિચારો, કદાચ તમને ખ્યાલ નહીં હોય કે જો કોઈને 7 દિવસ ઊંઘ ના મળે, 7 દિવસ તમે કન્ટિન્યુઅસ કોઈને જગાડીને રાખો ને એનું મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે જ આ કુદરતે આપણા માટે 24 કલાકનો ત્રીજો ભાગ છે ઊંઘવા માટે બનાવેલો છે. તો જ્યારે ઊંઘ નથી મળતી પ્રોપર તો શું થાય છે, જ્યારે ઊંઘ નથી મળતી ત્યારે આપણો રિએક્શન ટાઈમ સ્લો થઈ જાય છે. ધારો કે અત્યારે અચાનક જ આમ તમારા સામે બોલ ફેંકું, તમે એકદમ અચાનકથી પકડવાનો ટ્રાય કરો
બરોબર. પણ જો તમને ઊંઘ ના મળી હોય તમારો એકદમ ઢીલો ઢીલો રિસ્પોન્સ હોય, તમારો રિસ્પોન્સ ઢીલો થઈ જાય છે. કોઈ પણ એક્ટિવ એકદમ જ પડવા જાઓ તો જે અચાનક કોઈ વસ્તુ સાઈડમાં હોનાર તમે પકડીને એકદમ ટેકો લઈ લો, એ રિસ્પોન્સ પર તમે અચાનક પકડી ના શકો. કેમ? તમારું જે રિસ્પોન્સ ટાઈમ છે એ એકદમ સ્લો થઈ જાય. બીજું ઊંઘ ના મળે તો શું થાય? તમારી થોટ પ્રોસેસ સ્લો થઈ જાય. એટલે કે ઊંઘ ના મળે ને તો તમારી વિચારવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે. એટલા માટે ઘણા બધા આમાંથી અનુભવ કર્યું હશે. એક્ઝામ આપવા તમે જાઓ, રાત્રે વાંચવાનું રહી ગયું છે, પણ મસ્ત ઘસઘસાટ ઊંઘીને સવારે ઉઠીને ગયા છો, એ પેપર તમારું સારું જશે. અને આખી રાત ઉજાગરો કરીને વાંચ્યું છે, ટેન્શન કરીને વાંચ્યું છે, અને સવારે ઊંઘ બરોબર લીધી નથી કારણ કે તમે આખી રાત જાગ્યા છો અને પછી પેપર લખવા જાઓ છો, તો એટલું સારી રીતના નહીં લખી શકો જેટલું તમે સારી ઊંઘ લઈને લખ્યું છે. કારણ કે જ્યારે તમે ઊંઘો છો ને તો તમારી મેમરી પણ જે પાસ્ટમાં ડેવલપ થયેલી અંદર ગોઠવાયેલી છે ને એ પણ જલ્દીથી તમે ઉજાગર કરી શકો છો. અને તમે ઉજાગરો કરો છો, વધારે જાગો છો, ત્યારે તમે એ મેમરીને બહાર નથી લાવી શકતા. આ જ ઇફેક્ટ બાળક ઉપર પણ અસર કરે છે. કારણ કે બાળકનું સબકોન્શિયસ અને માતાનું સબકોન્શિયસ જોડાયેલું છે. અને જે માતાની સ્લીપની પેટર્ન છે એ જ બાળકની સ્લીપની પેટર્ન બને છે. તો ઊંઘ બહુ જ અગત્યનું છે. કારણ કે માત્ર શારીરિક નહીં, બાળકની અંદર ભાવનાત્મક અને ઉર્જાના કેન્દ્રો બનાવવા માટે પણ ઊંઘ એટલી જ જરૂરી છે. તો થોટ પ્રોસેસ એટલે કે યાદ શક્તિની સાથે જે વિચાર કહીએ આપણે, એ વિચારોની પણ પ્રોસેસને સ્લો બનાવી દે છે. ત્રીજી વસ્તુ છે બેડ ડિસિઝન. એટલે કે તમે જે કોઈ પણ, ધારો કે અમુક વખતે વર્કિંગ વુમન હોય કે જે પ્રેગ્નન્સી હોય પણ કામમાં જતી હોય, પ્રોફેશનલી કંઈક ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, ક્યાંક જોબ કરતા હોય, સીએ હોય, એકાઉન્ટન્ટ હોય, હાઉસવાઈફ પણ હોઈ શકે છે. બરોબર. તો બેડ ડિસિઝનનો મતલબ છે, ધારો કે ચલો ભણેલા ગણેલાનું કે જે નોકરી કરે છે એને જવા દો, જમવાનું બનાવતી મીઠું રહી જશે, તમે વિચારોમાં જતા રહ્યા, કારણ કે તમારું ડિસિઝન પાવર જતો રહ્યો. ઓછું નાખવું, વધારે નાખવું, ડિસિઝન ના આવે અને પછી ઘરવાળા રાડો પડે, આ તો જો કેટલું બધું મીઠું નાખ્યું છે, ખારું બનાવી દીધું. ડાયા હોય તો બિચારા એમને ખાઈ લે. હે? પણ કહેવાનો મતલબ છે તમારી વિચારવાની શક્તિ છે, બરોબર, એ પણ હેમ્પર થાય છે. એના કારણે તમારા ડિસિઝન બેડ આવે છે. ચોથી વસ્તુ છે હાયર ઇરિટેબિલિટી. તમને મજા ના આવે. સાસુ બિચારા એમ કે લે એક ગ્લાસ દૂધ પી લે, શું મારી વાહે પડી ગયા છો, આખો દાડો દૂધ પી લે. એટલે તારા હારા માટે કે છે, બરોબર. પણ ઊંઘ ના મળી હોય એટલે શું થાય? ઇરિટેબલ શરીર થઈ જાય. એ બિચારા તમારા સારા માટે કહે છે, તમારા સાસુ, તમારા નણંદ, તમારા ઘરવાળા, ભાઈ દૂધ પી. મેં શું ખરાબ કીધું એમને? તો તમને ગુસ્સો આવી જાય. કેમ? કારણ કે ઇરિટેબિલિટી વધી જાય છે. એની સાથે ઇમ્પેર્ડ મેમરી, યાદશક્તિમાં ફરક પડે છે. નાની નાની વસ્તુઓ ભૂલી જવાય, બરોબર. અને તમે ભૂલી જાઓ એટલે એની એ જ ઇમ્પેક્ટ બાળકમાં પણ આવે છે. બાળક પણ ભૂલક્કડ થઈ જાય છે. ડિક્રીઝડ ઇમ્યુન ફંક્શન, એટલે કે ઇમ્યુનિટી પાવર, જે આપણે આગળ જોયું કે જ્યારે 5 કલાક કરતા ઓછી ઊંઘ લો છો, બરોબર, તો શું થાય છે? જો તમે મેડિટેશન નથી કરતા, તમે ધ્યાન નથી કરતા, અને તમારી ઊંઘ 5 કલાક કરતા ઓછી છે, તો 70% નેચરલ કિલર સેલ ડાઉન થઈ જાય છે, ઓછા થઈ જાય છે. અને ઇમ્યુનિટી પાવર તમારો ઓછો થઈ જાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. એટલે તમે ઓટોમેટિકલી પ્રોન ટુ ઇન્ફેક્શન. કોઈ છીંક ખાશે તો તમે શરદી, ખાંસી, ઉધરસ થઈ જશે, બરોબર. તમે સામાન્ય તમને તાવ આવી જશે, ઇન્ફેક્શન થઈ જશે, વારે ઘડી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થાય, ખાસ કરીને મહિલાઓમાં પણ, બરોબર. કારણ કે ઇમ્યુનિટી પાવર ઓછો થાય એટલે તરત ઇન્ફેક્શન થવાના, યુટીઆઈ થવાના ચાન્સીસ વધી જાય, હે ને. ચોથી વસ્તુ છે હાયર લાઇકલીહુડ ઓફ ઓબેસિટી. શરીર ફૂલવા માંડે, ફેટ ડેવલપ થવા માંડે, બરોબર. તમે ઊંઘ ના લો એટલે તમે શું કરો? ઊંઘતા નથી એટલે ખાધે રાખો. ખાધે રાખો એટલે તમારું ફેટ વધારે ડિપોઝિટ થાય. હવે કામ કરતા નથી, ઊંઘ લેતા નથી, ખોરાક ખાધે રાખો છો, તો સ્વાભાવિક રીતના જ ફેટ જમા થશે, ઓબેસ થઈ જવાશે. અને લો કોગ્નિટિવ એબિલિટી, એટલે કે તમારું ફોકસ, ધ્યાન, કોન્સન્ટ્રેશન અને રીઝનિંગ, એટલે કોઈ પણ વસ્તુને કારણથી કરવું, એ બધી વસ્તુઓ પણ ડાઉન થઈ જાય છે. એની સાથે સાથે જો પ્રેગ્નન્સી નથી તો પણ ઊંઘ અમુક વખતે વગર પ્રેગ્નન્સીમાં કેવા ફેરફારો કરી શકે છે? ટેસ્ટોસ્ટેરોન નું લેવલ ઓછું કરે છે, અને સાથે સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી ડિક્રીઝ કરે છે, લિબિડો ઓછું થાય છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે, આ બધી જે આપણે વાત કરી, એ જ્યારે સ્લીપ ડિપ્રાઇવ થઈ જાય છે એના કારણે થાય છે.
બાળકની અંદર શું થાય છે? કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાની એક ડીપ ઊંઘ, એક સારી ઊંઘ, એની અંદર ગ્રોથ હોર્મોન રિલીઝ કરે છે, અને ગ્રોથ હોર્મોનનું કામ છે એ બાળકના હાડકાં મજબૂત કરે છે, એની લંબાઈ વધારે છે, એની માંસપેશીઓમાં એટલે કે સ્નાયુઓમાં મસલમાં ગ્રોથ બનાવવાનું કામ કરે છે. આપણે બધા જાણીએ છીએ, કેટલાય લેક્ચરોમાં કેટલી વખત અહીંયા આગળ સાંભળ્યું છે કે બાળકના મગજનો 80% વિકાસ પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. પણ એમાં ખાલી એક વાક્ય એડ કરવાનું છે, બાળકના મગજનો 80% ક્વોલિટી વાળો વિકાસ જો મધર સારી ઊંઘ લે તો થાય છે. વિકાસ તો થશે જ, પણ જો સારો કરવો હશે તો ખાલી તમે એક ફેક્ટર ક્વોલિટી વાળી ઊંઘ એટલે કે સારી ઊંઘ લેવાની ચાલુ કરશો તો એ દરમિયાન ઘણો બધો ફાયદો થશે. એટલે આ પ્રોસેસમાં ક્વોલિટી સ્લીપથી બાળક નરીશ થાય છે. પછી આરઈએમ સ્લીપ દરમિયાન માની નર્વસ સિસ્ટમ શાંત હોય છે અને ફિટલ બ્રેનની સર્કિટ એટલે કે એની અંદર મેમરી ડેવલપ થાય છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન જે પણ મધર એકદમ ડીપ સ્લીપ લેશે તેનાથી શું થશે? બાળકની અંદર જે પણ મેમરી તમે આપશો આજુબાજુ, કારણ કે બાળક માતાની આંખોથી પ્રેગ્નન્સી દરમિયાન જોતું હોય છે અને એને લોંગ ટર્મ મેમરીની અંદર સર્કિટ બને સ્ટોર થઈ જાય છે. એટલે ઘણા બધા બાળકો બહાર જન્મ્યા પછી આ જ બુકની અંદર એક ઇન્સિડન્સ છે, થોમસ વર્મીની બુક છે ધ સિક્રેટ લાઈફ ઓફ અનબોર્ન ચાઇલ્ડ, એની અંદર કે એક વખત એક કપલ છે એ એક ડેસ્ટિનેશન ઉપર ગયું ફરવા માટે. એના બે બાળકો જોડે હતા, એક નાનો બાળક ને એક મોટું બાળક. તો બંને બાળકો વાતો કરતા હોય છે, ભૈયા ભૈયા, આપણે તો અંગ્રેજીમાં હોય બહારની જગ્યા છે એટલે સ્પેનમાં અંગ્રેજીમાં વાત કરતા છે, પણ અત્યારે સમજવા માટે કે भैया भैया यहाँ पे हम आए थे और ये तो बहुत अच्छी जगह है, हम तो पहले आए हैं. એટલે જે નાનો ભાઈ કહે છે નહીં નહીં ભૈયા हम तो यहाँ पे नहीं आए. બંને વિચારો કરે છે અને આ વાતો સાંભળતા હોય છે. એના પપ્પા કહે છે નહીં નહીં બેટા हम तो यहाँ पे तेरे बर्थ के बाद कभी आए ही नहीं है, તારા જન્મ પછી અમે આયા જ નથી. પછી ચર્ચા થાય છે, પછી એની વાઈફ થોડી વાર કહે છે કે શું તમને યાદ છે કદાચ છઠ્ઠો સાતમો આઠમો મહિનો હતો ત્યારે આપણે અહીંયા આગળ આવ્યા હતા, કદાચ એની તો વાત નથી કરતો ને. કહેવાનો મતલબ છે પ્રેગ્નન્સી દરમિયાન મમ્મીની આંખોથી બાળક જોવે છે અને યાદ પણ રાખે છે અને સ્ટોર પણ કરે છે. તો અત્યારે તમે જેવું કંઈક સારું જોઈશો ને એવું બાળક સારું યાદ રાખશે. તમે ભાઈ હોરર સિરિયલ દેખો, ભૂતની સિરિયલ દેખો, સાસુ અને ઝઘડાની સિરિયલ દેખો, અને પછી કે મારું છોકરું આવું બધું સારું સારું શીખતું નથી, તો ક્યાંથી શીખે? તમે જોયું જ છે એવું ને, હે ને? એટલે આ બધી વસ્તુ છે. તો માતાની ઊંઘ એ બાળક માટે એક પહેલી સ્કૂલ છે, બરોબર, જેનું મગજ જ નહીં પણ એની ભાવનાઓ પણ બનાવવામાં આવે છે, બરોબર. બીજી વસ્તુ છે માતાનું સ્વાસ્થ્ય અને ઇમોશનલ વેલબિંગ. આપણે પ્રેગ્નન્સીમાં ઊંઘ દરમિયાન થાય છે, કારણ કે સારી ઊંઘ આવે તો સ્વાભાવિક રીતના સ્ટ્રેસ હોર્મોન ડાઉન થાય છે અને હેપી હોર્મોન સેરોટોનિન વધી જાય છે, બરોબર. એન્ઝાયટી અને ઇરિટેબિલિટી ડાઉન થઈ જાય છે, એટલે ડિપ્રેશન પણ નથી આવતું. મધર એક્ટિવ રહે છે, હેલ્ધી રહે છે. ઊંઘના કારણે જ્યારે ઊંઘ નથી મળતી ત્યારે ડિપ્રેશનના ચાન્સીસ અને બેબી બ્લુઝ કે જે કહે છે ને કે પોસ્ટપાર્ટમ બ્લુઝ, ઘણી વખતે ડિલિવરી પછી અમુક માતાઓની અંદર સાયકોલોજીકલી ચેન્જીસ થતા હોય છે જ્યારે ઊંઘ નથી મળતી ત્યારે. જે બબે 3-3 દિવસ સુધી જ્યારે બાળક દોડાવવા માટે આખી રાતના ઉજાગરા થતા હોય, છેલ્લે ડિલિવરીના છેલ્લા દિવસોમાં ઉજાગરા થાય, ત્યારે ઊંઘ નથી મળતી ત્યારે એને પોસ્ટપાર્ટમ બ્લુઝ કહેવામાં આવે છે. એવી રીતના મેન્ટલી અપસેટ થઈ શકે છે. અને એવું કહી શકાય કે જો માતા પોતે જો કામ અને રિલેક્સ રહેશે તો એ જ વાઇબ્રેશનને, એ જ સેન્સેશનને બાળક ગર્ભમાં જ પકડી શકે છે અને એ પણ શાંત રહેવાનું અને રિલેક્સ રહેવાનું શીખી જાય છે, બરોબર. ત્રીજી વસ્તુ છે ઇમ્યુનિટીની, જે આપણે વાત કરી કે જેટલી સારી ઊંઘ એટલી ઇમ્યુનિટી આપણી સારી, જેટલી ખરાબ ઊંઘ એટલે ઇમ્યુનિટી ડાઉન, એટલે ચેપ લાગવાના, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે. અને માની ઇમ્યુનિટી ડાયરેક્ટલી બેબીને ઇમ્યુનિટી તરીકે ટ્રાન્સફર પણ થાય છે અને બેબી એને કલેક્ટ પણ કરે છે, બરોબર. ન્યુટ્રિશનની અંદર પણ જેટલી સારી ઊંઘ એટલું પરફ્યુઝન સારું પ્લેસેન્ટાનું, અને પ્લેસેન્ટાનું પરફ્યુઝન સારું એટલા ન્યુટ્રિશનલ સપ્લાય સારા, અને જેટલું પોષણ સારું મળશે એટલું બાળકનો ગ્રોથ સારો થશે. એટલે કે माँ की नींद जितनी गहरी बच्चे तक न्यूट्रिशन और ऑक्सीजन उतना ही पहुंचता है ज्यादा, બરોબર. લોંગ ટર્મમાં તો આપણે બીજી વાત કરીએ પ્રમાણે બાળકનો વિકાસ શું થાય, જેને લો બર્થ વેટ બેબી કહેવાય, અધૂરા મહિને ડિલીવરી થાય છે પ્રીટર્મ બેબી કહેવાય.
બેબી એકદમ ઇરિટેબલ હોય, બરોબર, ધાવણ ના લેતું હોય, ફીડિંગ ના લેતું હોય, બરોબર. અને જો સારી ઊંઘ હોય તો એનાથી ઊંધું, બેટર ટેમ્પરામેન્ટ હોય, શાંત બાળક હોય, માતાની સાથે એનું બોન્ડિંગ સારું હોય, બરોબર, એની શીખવાની ક્ષમતાઓ સારી હોય, અને હેલ્થ ગ્રોથ ટ્રેજેક્ટરી એનો તમે જ્યારે ગ્રાફ બનાવો ગ્રોથનો, એ ગ્રાફ સરસ ઉપર જતો હોય, બરોબર. તો આ બધી વસ્તુઓ એનાથી મળે છે. તો ટૂંકમાં શું કહેવા માંગીએ છીએ કે માની ઊંઘ એટલે બાળકની અંદર એના મગજનો અને શરીરનો વિકાસ. સારી ઊંઘ માનસિક રીતના પણ બાળકને, ભાવનાત્મક રીતના પણ બાળકને શાંતિ પ્રોવાઈડ કરે છે, એની ઇમ્યુનિટી પણ વધારે છે, અને પ્લેસેન્ટાનું પરફ્યુઝન પણ વધારે છે, અને સાથે સાથે બાળકની ઊંઘ માતાની ઊંઘ પર આધાર રાખે છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો હવે અગત્યની વાત આવશે કે આ બધું તો આપણે સાંભળ્યું, સમજ્યા, પણ એનું ઇમ્પ્લિમેન્ટ શું કરવાનું? કારણ કે આખા લેક્ચરનો જે મેઇન ક્રક્સ છે, તમે માસ્ટરી કેમ કીધી, સ્લીપ માસ્ટરીમાં જે કેમ આવ્યા છો, તકલીફો શું છે તો તમને ખબર છે, પણ એનું સોલ્યુશન શું? તમને બધાને ઊંઘ નથી આવતી તો બધાને ખબર, પણ કરવું શું? તો એ સૌથી પહેલા તો તમારે સ્લીપ હાઇજીન પ્રેક્ટિસીસ ડેવલપ કરવી પડશે. એનો મતલબ શું છે? એક મોર્નિંગ રૂટીન તો બધાને ખબર છે કે સવારે મોર્નિંગ રૂટીન હોય, પણ નાઇટ રૂટીન ડેવલપ કરવું પડશે, અથવા તો ઇવનિંગ રૂટીન ડેવલપ કરવું પડશે. પણ નાઇટ રૂટીનનો મતલબ શું છે? એક સ્પેસિફિક ટાઈમે ઊંઘવું અને સ્પેસિફિક ટાઈમે જાગવું. કારણ કે આ જે સર્કેડિયન રિધમ છે, બાયોલોજીકલ ક્લોક છે, એ લગભગ 90 મિનિટની હોય છે. એટલે કે તમારે ઓછામાં ઓછી 5 સાયકલ પૂરી કરવી જોઈએ. 7.5 કલાકની ઊંઘ લેવો એટલે તમારી લગભગ 5 સાયકલ પૂરી થાય. આ 5 સાયકલ પૂરી કરવા માટે તમારે વ્યવસ્થિત યોગ્ય સમય ઊંઘી જવું પડે, બરોબર. તમે 10 વાગે ઊંઘો, 12 વાગે ઊંઘો તો સવારે 7:30 તમે ઉઠો તો ચાલે. 10 વાગે ઊંઘો તો એનાથી 2 કલાક પહેલા, 1.5 કલાક પહેલા, 1.5 કલાકની એક સાયકલ ગણી શકાય. તો રેગ્યુલર રૂટીન હોવું જોઈએ. શરૂઆતમાં તકલીફ પડશે, પણ એકવાર તમે આ રૂટીન બનાવી લીધું પછી કોઈ વાંધો આવશે નહીં. રોજાના એક જ સમય પર સોનાઓ રોકના, બરોબર. બીજી વસ્તુ છે, બેડરૂમ એન્વાયરમેન્ટ તમારું સુધિંગ હોવું જોઈએ. એટલે કે તમે જે પ્લેસમાં ઊંઘો છો એ પથારીનો ઉપયોગ તમારે ખાલી ઊંઘવા માટે જ કરવાનો છે. પછી ત્યાં આગળ તમે પથારી ઉપર જમવાય બેસો, રમવાય બેસો, અને વાતો કરો, ચર્ચા કરો નહીં. બેડનું કામ છે માત્ર ઇન્ટિમસી માટે અને ઊંઘવા માટે. વધારેમાં વધારે તમે ફિઝિકલ બુક કદાચ સ્લીપ માટે વાંચો તો સારું પડે. તો એકદમ ઓછી, એટલે કે ડાર્ક એટમોસ્ફિયર હોવું જોઈએ. લાઇટો તમારી એકદમ ડીમ કરી નાખવાની, બરોબર. એનું ટેમ્પરેચર 18 થી 20 ડિગ્રીનું. એસી ના હોય તો પ્રયત્ન કરવાનો કે રૂમ એવો યુઝ કરવાનો બેડ માટે કે જેનું ટેમ્પરેચર 18 થી 20 ડિગ્રી જેટલું, એટલે કે થોડું ઠંડુ મેન્ટેન થાય, કે જેથી કરીને તમને ઊંઘ સરસ આવે. કારણ કે આ મેલાટોનિન હોર્મોન છે એ પણ ટેમ્પરેચર સાથે પણ સંકળાયેલું છે, ને લાઇટ સાથે પણ સંકળાયેલું છે. કેવી રીતના? જેમ જેમ સાંજ પડશે અને અંધારું થશે એમ આપણા બોડીનું ટેમ્પરેચર લાઇટ થાય છે, અને બોડીનું ટેમ્પરેચર જેમ ઓછું થાય છે મેલાટોનિનનું પ્રમાણ ઘટે છે. સિમિલરલી રાત્રે ઊંઘતી વખતે જ્યારે તમે ગરમ પાણીથી નાહો છો તો બહારનું ટેમ્પરેચર ગરમ પાણીથી વધે છે, એટલે અંદરનું ટેમ્પરેચર ઓટોમેટિકલી ડાઉન થાય. એટલે ટેમ્પરેચર ડાઉન થાય એટલે મેલાટોનિનનું પ્રમાણ પણ ડાઉન થાય, અને એટલા માટે ઊંઘ જલ્દી આવે. જ્યારે ઠંડા પાણીથી નાહો તમારું ફોકસ, કોન્સન્ટ્રેશન બધું એક્ટિવ થઈ જાય. તો દિવસે ઠંડા પાણીથી નાહવું જોઈએ સવારે ઉઠીને, રાત્રે ઊંઘતી વખતે ગરમ પાણીથી નાહવું જોઈએ, બરોબર. આ મેલાટોનિન સાથે સંકળાયેલી વાત છે. ત્રીજી વસ્તુ છે ડિજિટલ ડિટોક્સ, જે આપણે પહેલા વાત કરી. આ ડિજિટલ ડિટોક્સનો મતલબ શું છે? ઊંઘવાના 1 કલાક પહેલા મોબાઈલ, લેપટોપ, ટીવી, કોઈ પણ જાતના ડિજિટલ ગેજેટ વાપરવાના નથી. કારણ કે તમે જેવું એની સ્ક્રીન ખોલો છો તો એના સ્ક્રીનનો જે બ્લુ લાઇટ છે એ તમારું મેલાટોનિન છે એ લાઇટ સમજીને વધારશે, એટલે ડાઉન નહીં થાય. ડાઉન નહીં થાય એટલે શું થશે? મેલાટોનિનની ઇફેક્ટના કારણે તમે ટીવી ને રાત્રે ઇવન લાઇટે ચાલુ રાખશો તો ઊંઘ નહીં આવે. ઘણી બધા લોકો કહેતા હોય છે લાઇટ બંધ કરીને ઊંઘ નથી આવતી. કેમ? લાઇટ ચાલુ હોય એટલે તમને તમારા બોડીને એ પ્રકારના હોર્મોનના ફેરફાર થાય કે તમને ઊંઘ આવે નહીં. એટલે 1 કલાક પહેલા મોબાઈલ બધું સ્વિચ સાયલેન્ટ કરી નાખો, બરોબર. ત્રીજી વસ્તુ છે રિલેક્સિંગ રિચ્યુઅલ્સ તમે તમારા બનાવી શકો. રાત્રે ઊંઘતી વખતે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો, કોઈ પ્રાણાયામ કરી શકો, કોઈ ધ્યાન કરી શકો, કોઈ સારી વાતો કરી શકો, બરોબર. તમે કોઈ પ્રાર્થના પણ રાખી શકો, ઓમ ચેન્ટિંગ છે, ઇવન સ્લીપ ઇન્ડ્યુસિંગ મ્યુઝિક પણ ઘણા બધા ઓનલાઈન યુટ્યુબ ઉપર અવેલેબલ હશે, બધું ફ્રીમાં, બરોબર. એનો ઉપયોગ કરી શકો. એ નુકસાન તો કરવાનું જ નથી, સારી ઊંઘ આવે છે. અને મેં એનો પર્સનલ ઉપયોગ એમને એમ પણ કર્યો છે. ઘણા બધા એવા સરસ મજાના કામિંગ મ્યુઝિક હોય છે કે જે તમે સાંભળો તરત
તમારું બોડી ક્યારે ઊંઘી જાય ને ખબર ના પડે. જેવી રીતના બાળક રોજ એક પેટર્ન બદલે છે ને, એવી જ રીતના નીંદની પણ એક પેટર્ન તમારી હોવી જોઈએ. અને જો એ પેટર્ન તમે તમારી રાખશો તો તમારા બાળકનો વાંધો આવશે નહીં. બીજી વસ્તુ છે, સ્લીપ પોઝિશન પણ બહુ છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય, સાહેબ ઊંઘ જ નથી આવતી, હું શું કરું? પડખા બદલે રાખો છો પણ રાત્રે મજા આવતી નથી. તો જે વાત કરી કે તમારું જે એટમોસ્ફિયર છે રૂમનું, અને તમારી જે પથારી છે, એ પથારી પણ એકદમ સોફ્ટ અને તમને અનુકૂળ આવે એવી હોવી જોઈએ. બરોબર. સાથે સાથે તમારા બે પગની વચ્ચે તમે એકદમ સોફ્ટ કુશન એટલે કે એક પોચું તકિયું પણ રાખી શકો કે જેથી તમને કમ્ફર્ટ ફીલ થાય. બરોબર. લેફ્ટ લેગ પોઝિશન બેસ્ટ છે, ડાબા પડખે ઊંઘવું. કારણ કે ડાબા પડખે ઊંઘવાથી બાળકનો બ્લડ સપ્લાય ઇમ્પ્રુવ થાય છે. બાળક સુધી બ્લડ સપ્લાય ઇમ્પ્રુવ થવાથી ઓક્સિજનેશન સારું મળે છે. તમે સીધા ઊંઘો તો જે મોટી ધમની અને શિરાઓ છે, ઇન્ફિયો વેના કાવા અને એવોર્ડા, એના ઉપર પ્રેશર આવે છે. બાળકનો બ્લડ સપ્લાય ઓછો જાય છે. ઓછો જાય છે એટલે બાળક ઉપર તકલીફ થવાની શક્યતા રહે છે. બરોબર. એટલે બને ત્યાં સુધી સુપાઈન એટલે કે સીધું ઊંઘવું જોઈએ નહીં. એના સાથે સાથે મેં કીધું એમ બે પગની વચ્ચે ઓશીકું રાખીને પણ કમ્ફર્ટેબલ પોઝિશનમાં તમે ઊંઘી શકો છો. બરોબર. અને એની સાથે સાથે ડાબી ભાગથી ઊંઘવાથી કિડની ઉપર પણ પ્રેશર ઓછું આવે છે કે જેના કારણે પગે સોજા ચડવાની શક્યતાઓ ઘટી જાય છે. બરોબર. ન્યુટ્રિશન ને સ્લીપ, સારો પૌષ્ટિક ખોરાક ખાઓ. 2-3 કલાક પહેલા જમી લો. જમવાનું પણ બહુ ફરક છે. ધારો કે તમે સવારે રાત્રે 10 વાગે ઊંઘો છો તો 7 વાગે તમારું જમવાનું પતી જવું જોઈએ. તો શું થશે? તમે વહેલા જમી લેશો તો તમને એનો એડવાન્ટેજ મળશે. બરોબર. રાત્રે ઊંઘતી વખતે ગરમ દૂધ થોડું હળદર નાખીને પીઓ, એનાથી તમને ફાયદો થશે. કેળું ખાઓ, બદામ ખાઓ. બરોબર. એ મેગ્નેશિયમ રીચ હોય એટલે પ્રેગ્નન્સીમાં ઘણી બધી કહે ને રોજ રાત્રે મેં તો એક બદામ ખાધી છે. આપણે એને શાની સાથે સાંકળીએ છીએ? બુદ્ધિ સાથે. બદામ બહુ ખાય તો બુદ્ધિ વધે. બુદ્ધિ તો ખરી જ, પણ સાથે સાથે આપણને એમાંથી મેગ્નેશિયમ પણ પૂરું મળે છે. એટલે એ પૌષ્ટિક ન્યુટ્રિશનના કારણે આપણે બદામ ખાવાની પણ એની અંદર પ્રેગ્નન્સી દરમિયાન કહેવામાં આવે છે. શું નહીં કરવાનું? તમે પહેલા કીધું એમ કોફી નહીં પીવાની, કેફીન નહીં પીવાનું. કેફી દ્રવ્યો એટલે કે આલ્કોહોલ કેવું ના પીવું જોઈએ, કોલા ના પીવા જોઈએ, કોકા કોલા છે કે જે પણ બહારના પીણા આવે છે ના પીવા જોઈએ. બરોબર. બહુ સ્પાઇસી, હેવી, તીખું, તળેલું, મસાલાવાળું એવું ના, કારણ કે એસિડિટી થવાની શક્યતાઓ વધારે. એસિડિટી થાય એટલે તરત તમારે ઊભું થઈ જવું પડે, તમને ઊંઘ ના આવે. બરોબર. કારણ કે જે લોઅર ઇસોફેજિયસ સ્ફિન્ક્ટર હોય, જે અન્નનળીના સ્ટમક, એ બેની વચ્ચેનું જે સ્ફિન્ક્ટર હોય કે જે ખાધેલું બધું પાછું ના આવવા દે, એ પ્રેગ્નન્સીમાં હોર્મોનના કારણે રિલેક્સ હોય. તમે જે પણ ખાધું છે તરત પાછું આવે, બધો એસિડ પાછો રિફ્લેક્સ થઈને આવે છે ગળામાં અહીંયા સુધી બળી જાય. બરોબર. એટલે ખાવામાં પણ તમારે બને ત્યાં સુધી 3 કલાક પહેલા જમી લેવું જોઈએ. જમ્યા પછી હલકું બ્રિસ્ક વોકિંગ થોડું અડધો કલાક ચાલવું જોઈએ હસબન્ડ સાથે રાત્રે. બરોબર. તો આ બધાના કારણે તમને સારો પોષક તત્વોવાળો ખોરાક મળી રહે તો ઊંઘ સારી આવી શકે છે. એટલે ખોરાક માત્ર પેટ માટે જ નહીં, પણ ઊંઘ માટે પણ એક પોષક તત્વ છે. બરોબર. એટલે તમે શું ખાઓ છો એ માત્ર તમારા શરીરના વિકાસ માટે કે બાળકના વિકાસ માટે નહીં, તમારી ઊંઘ માટે પણ ખૂબ જરૂરી છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ, રિલેક્સેશનની એક્ટિવિટી તમે કરી શકો. બરોબર. શવાસન કરી શકો કે સાદા એવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો કે જેનાથી તમે કરો. બ્રીધિંગ એક્સરસાઇઝ, અનુલોમ વિલોમ છે. એક નાકમાંથી શ્વાસ લીધો, બીજી બાજુ કાઢ્યો, બીજી બાજુથી લીધો અને બીજી બાજુથી કાઢ્યો. બરોબર. અનુલોમ વિલોમ. બરોબર. કશું ના આવડતું ખાલી ડીપ બ્રીધિંગ, 10 શ્વાસ ઊંડા લીધા, 10 શ્વાસ કાઢ્યા. ના આવડતું કઈ રીતના? ગુલાબનું ફૂલ સૂંઘતા હોય, બસ સિમ્પલ. ઊંડો શ્વાસ લીધો, ઊંડો છોડ્યો, તો પણ તમને સારી એવી ઊંઘ આવશે. ના આવડતું તો ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામમાં શું છે? આ કાનના જે બે પિન્ના છે એને દબાવવાના. બરોબર. અને જેમ ભમરો અવાજ કરતો હોય ને એમ થોડું આમ દબાવતા જવાનું, બોલતા રહેવાનું. તો ભમરો જે અવાજ કરે ને બરાબર ભ્રામરી પ્રાણાયામ કહેવાય. એનાથી મગજ શાંત થાય છે, વિચારો ઓછા થઈ જાય છે, ઊંઘ જલ્દી આવે છે. બેસ્ટ છે. તમે કરજો ક્યારે, જેને ઊંઘ નથી આવતી ને એ ટ્રાય કરજો. એકદમ સુકૂન લાગશે તમને. રાતે જ્યારે એમ લાગે ને કે બહુ જ કંટાળો આવે છે, માથું ચડી ગયું છે, દુખાવો બહુ થાય છે, હેડેક થાય છે, ઊંઘ નથી આવતી, તો ખાલી કરવાનું શું છે? તમારા બે અંગૂઠા અથવા તો આંગળી બંને કાનના જે સાઈડના જે ભાગ આવે ને એનાથી કાનના છિદ્રોને બંધ કરી નાખવાના. બંધ અથવા તો આંગળીથી જ કાનને બંધ કરી નાખવાના. અને બંધ કર્યા પછી મોઢામાંથી હમિંગ સાઉન્ડ, જેમ ભમરો ગુણગુણતો હોય ને એમ ગુણગુણ તમારે અવાજ આવશે. અને એ દરમિયાન તમારી જે આંગળી છે
એ દબાવવાની છોડવાની કેવી રીતના? એકદમ સોફ્ટલી, ધીમે ધીમે. અને તમારા અવાજ જાણે ભમરો ગુણગુણ કરતો હોય ને, એવો એવો અવાજ કરવાનો. થોડાક સમયમાં તમારું માઇન્ડ શાંત થઈ જશે, વિચારો શાંત થઈ જાય, તમે સરસ મજાની ઊંઘ આવશે. એ કરવા જેવો પ્રેક્ટિકલ વસ્તુ છે. નુકસાન કશું નથી, ફાયદો જ ફાયદો છે. બરોબર. એને તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં આવે છે, એસિડિટી પણ ઓછી થાય છે, ઘણા બધા એના ફાયદા છે. બરોબર. એના સિવાય તમે રિલેક્સેશન ટેકનિકની સાથે સાથે બીજું શું કરી શકો? એની સાથે તમે એક એફર્મેશન પણ બોલી શકો. એફર્મેશન એટલે એવા શું વાક્યો જે તમે પોતાની જાતને કહેતા હો કે જેને તમને ઊંઘ આવે, રાત્રે ઊંઘતા પહેલા જેવા તમે પથારીમાં પડો છો તે પોઝિટિવ એફર્મેશન તમે બોલી શકો. બોલશો અત્યારે? ચલો આપણે બોલવાનો ટ્રાય કરીએ. હું પહેલા બોલું છું, પછી તમે તમારા મનમાં બોલજો. બરોબર. અનમ્યુટ કરવાની કોઈ જરૂર નથી. હું ખૂબ જ શાંત છું, મારી બોડી રિલેક્સ છે, મારું બાળક પણ મારી સાથે આરામ કરી રહ્યું છે. બરોબર. હું ખૂબ શાંત છું, મારું શરીર એકદમ આરામદાયક કન્ડિશનમાં છે, મારું બાળક પણ મારી સાથે આરામ કરી રહ્યું છે. સરસ. આવું રાત્રે તમે બોલી શકો. બીજું શું કહી શકો? દરેકે દરેક ઊંડો શ્વાસ એક ઊંડી શાંતિ મને અને મારા બાળકને આપી રહી છે. મારો દરેકે દરેક ઊંડો શ્વાસ મને અને મારા બાળકને એક ઊંડી શાંતિ આપી રહી છે. મારી ઊંઘ એકદમ સેફ છે, પોષકદાયક છે અને મારા અને મારા બાળક માટે હિલિંગ કરનારી ઉર્જાના કેન્દ્ર જેવી છે. બસ આવા સુવાક્યો તમે બોલી શકો છો કે જેનાથી આ એફર્મેશન તમે રિપીટ કરશો, તમે એકદમ સરસ ઊંઘ આવશે. બરોબર. એની સાથે સાથે કેટલીક એવી પણ વસ્તુ છે આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર નિંદ્રા દેવી. બરોબર. નિંદ્રા દેવીનો મતલબ શું છે? કેટલીક એવી સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ છે. આપણે નિંદ્રાને દેવી તરીકે માનીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર યોગ વશિષ્ઠ અને ચરક સંહિતામાં લખ્યું છે કે ઊંઘનું મૂળ સુખમાં છે. એટલે કે ઊંઘ એ સુખનું મૂળ છે અને ઊંઘ વગર આરોગ્ય પ્રાપ્ત કરવું અશક્ય છે. બરોબર. તો પ્રેગ્નન્સીમાં પણ ઊંઘને બાળક માટે પોષણ માનવામાં આવ્યું છે કે બાળકનું એક પોષણ છે. જ્યારે માં નિંદ્રા દેવીને સન્માન આપે છે ને, તો બાળક દિવ્ય ઉર્જાથી પોષણ પામે છે. બરોબર. એની સાથે સાથે તમે બીજા ગર્ભ સંસ્કારના જે રિચ્યુઅલ્સ છે એને ફોલો કરી શકો છો. રાત્રે તમે ગાયત્રી મંત્ર બોલી શકો છો. એની સાથે સાથે તમે બંને હાથ તમારા પેટ ઉપર રાખી અને બાળક સાથે અલગ અલગ ગર્ભ સંવાદ કરી શકો છો. કોઈ પણ સારો એવો સંવાદ કરી અને છેલ્લે કહી શકો, ચલો બેટા હવે આપણે ઊંઘીએ છીએ, હવે એક સરસ મજાની ઊંડી ઊંઘ લઈશું, સવારે વહેલા તાજા માજા થઈને ઉઠીશું. બરોબર. તમારા બાળક સાથે તમે સંવાદ કરી શકો છો. બરોબર. તમે મંત્ર પણ બોલી શકો છો. ઓમ સર્વેશામ સ્વપ્નમ શુભમ ભવતુ. બધા જ લોકો એક સરસ ઊંડી ઊંઘ લઈ શકે છે. મે ઓલ ધ સ્લીપ પીસફુલી. એક શાંતિપૂર્વકની ઊંઘ બધા લઈ શકે છે. બરોબર. આવું પણ કહી શકો છો. ગાયત્રી મંત્ર જેના પુષ્કળ ફાયદા છે, એના વિશે મારે અહીં વાત કરવાની જરૂર નથી. તમે આટલા વખતે જોડાયેલા છો, તમે જાણો જ છો. તો તમે એક ડીપ ઊંઘ લઈ શકો છો. બરોબર. વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. વિઝ્યુલાઇઝેશન એટલે આંખો બંધ કરી અને સરસ મજાની તમે બાળક વિશે વિચારો કરી શકો છો. સરસ મજાના બગીચામાં તમે ફરો છો, તમારું બાળક તમારી સાથે છે, કિલકિલાટ કરી રહ્યું છે, હસી રહ્યું છે, તમારી જોડે મસ્તી કરી રહ્યું છે. વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. અને આ જ વિઝ્યુલાઇઝેશન તમારો દરેક દરેક શ્વાસ, ઊંડો શ્વાસ તમારા બાળકની અંદર એક શાંતિ પેદા કરે છે, એક પ્રેમ, એક લવ, એક બોન્ડિંગ પેદા કરે છે. અને આ જ પ્રોસેસ મધર અને બેબીના બોન્ડિંગની સાથે સાથે બાળકની અંદર મેમરી પણ ઇમ્પ્રૂવ કરે છે. બરોબર. સાઉન્ડ હિલિંગ જે મેં વાત કરીએ, ઓમ ચેન્ટિંગ છે. ઓનલાઈન તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો 432 હર્ટ્ઝ અને 528 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે. એ સ્લીપ ઇન્ડ્યુસિંગ ફ્રીક્વન્સી કહેવાય છે કે એનાથી તમારી સ્લીપ ઇમ્પ્રૂવ થાય છે, બાળક અને માતાને ઊંઘ મળે છે. બરોબર. તમે ઊંઘતી વખતે જે કહીએ લોરી સાંભળાવી, એમ લોરી ગાઓ અથવા તો કોઈ એવા હાલરડાઓ ગાશો, હાલરડા સાંભળશો,
તો એ હાલરડા તમને ડિલિવરી પછી પણ કામ લાગશે. બાળક એ મેમરીમાં યાદ રાખશે. એટલે બાળક આવ્યા પછી જ્યારે તમે હાલરડા ગાશો કે એ પ્રમાણના ગીતો ગાશો તો ઓટોમેટિક બાળક એની જાતે ઊંઘી જશે. તમારે રાત્રે જાગવાની જરૂર નહીં પડે. બાળક પણ તમને હેરાન નહીં કરે. બરોબર. તો આ બધા હોલિસ્ટિક રિચ્યુઅલ્સ છે. બરોબર. અને એના સાથે સાથે કેટલીક એવી ટિપ્સ પણ છે, જેમ કે તમે એરોમા થેરેપી એટલે લવંડર છે કે કોઈ પ્રકારની સારી એવી સુવાસ છે જે તમારા રૂમમાં રાખી શકો છો. તમે રાત્રે ઊંઘતી વખતે ગ્રેટિટ્યુડ જર્નલિંગ કરી શકો છો. તમે આભારની એક ડાયરી લખી શકો છો કે જેની 3-4 આભાર વચનો લખી શકો તમે કે હું આજે ખૂબ આભારી છું આખા દિવસનો કે જેણે મને ઘણી બધી વસ્તુ શીખવી છે. હું ખૂબ આભારી છું મારા પલંગનો કે જે મને સારી ઊંઘ આપી રહી છે. હું ખૂબ આભારી છું આ તકિયાનો કે જે મને સારી ઊંઘ લેવામાં મારા પગ ચૂંકવામાં મને મદદ કરી છે. હું આભારી છું મારા બાળકનો કે જે એક દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થઈ રહ્યો છે. હું આભારી છું આ યુનિવર્સનો જે મને સારા સારા વિચારો આપી રહી છે. તમે જે પણ છે આભાર વિધિ લખી શકો છો. બરોબર. તો આવી જ બધી વસ્તુઓ છે. બરોબર. તો આની સાથે થોડા 5 જે કોમન ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન હું તમને સમજાવી અને આજની વાત પૂરી કરીશ. મોટા ભાગે તો એક લોકોનો પ્રશ્ન હોય છે કે જો મને ઊંઘ ના આવે તો શું હું કોઈ દવા લઈ શકું? તો પ્રેગ્નન્સીની અંદર સ્લીપિંગ પિલ લેવી એવોર્ડ કરવી સારી, બહુ લેવી ના જોઈએ. એના કરતાં બેટર છે કે તમે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરો, સમય તમારો ઊંઘવાનો જાગવાનો એક્ટિવ કરો. તમારે ગરમ દૂધ પીવું જોઈએ, રાત્રે રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ ડૉક્ટરની સલાહ વગર કોઈ ઊંઘવાની દવાઓ લેશો નહીં. બીજો પ્રશ્ન હોય છે કે મને દિવસે ઊંઘ આવે તો શું કે ખરાબ કહેવાય? ના, ખરાબ ના કહેવાય. પણ જે ક્વોલિટી વાળી ઊંઘ હોય છે ને, જે સ્ટાન્ડર્ડ ઊંઘ એ રાત્રે જ આવે છે. એટલે રાતની ઊંઘ વધારે ક્વોલિટી વાળી હોય છે. ત્રીજો પ્રશ્ન હોય કે મધરને બહુ ખરાબ સપના આવે તો એની બાળક ઉપર અસર થઈ શકે? સપનાની કોઈ અસર ના થાય, પણ સપના દરમિયાન તમે જે ભાવ પેદા કરો, તમારી રીતના જે ભાવનાત્મક તમે તમારા શરીરની અંદર જે ઇમોશન્સ પેદા કરો છો એ ઇમોશન્સ બાળક સમજી શકે છે ને એની ઇફેક્ટ બાળક ઉપર થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે, ત્રીજા મહિનાની છેલ્લા 3 મહિનાની અંદર ઊંઘ ના આવે તો એ શું નોર્મલ છે? હા, એ ફિઝિયોલોજીનો એક પાર્ટ છે. મેં પહેલા વાત કરી એમ છેલ્લા 3 મહિનાની અંદર ઊંઘ ના આવે એ કોમન છે અને એમાં કંઈ બહુ ચિંતા કરવાની જરૂર હોતી નથી. એની જગ્યાએ તમારે થોડી કલાકની ઊંઘો 1.5 કલાકના સમય પ્રમાણે નક્કી કરવી જોઈએ. 3 કલાક, 4.5 કલાક. કારણ કે એક 90 મિનિટની સ્લીપ સાયકલ હોય છે એને તોડવાની નહીં. એટલે એ પ્રમાણે તમારે ઊંઘવું જોઈએ. 5-10 મિનિટ આગી પાછી હોય તો ચાલે. બરોબર. તો ઊંઘ ના આવતી હોય તો ઇન્સોમનિયા જેવું લાગે તો શું કરવાનું? તો જે આપણે ટિપ્સ આપી એ પ્રમાણે ઊંઘતા પહેલા તમે મોબાઈલ બંધ કરી નાખો, મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, યોગ કરો, ગરમ દૂધ પીઓ, માઇન્ડને રિલેક્સ કરો. તો આ બધાથી તમને ઊંઘ મળશે. તો આજનું આ ચેપ્ટર તો આપણે આજે સ્લીપ માસ્ટરીનું પૂરું કર્યું. હવે આપણે એક વસ્તુ બીજી જોઈએ. શું કે સ્લીપમાં તમે ઓડિટ કઈ રીતના કરશો? ઓડિટ કરવાનો મતલબ છે કે હવે તમારે છે ને એક ડાયરી અને પેન તમારી પાસે ના હોય તો હું તમને 10 સેકન્ડનો સમય આપું છું. ડાયરી અને પેન તમે તમારી પાસે લાવો એટલે પછી આપણે શેર થાય તો હું એ શેર કરું. એને કહેવાય સ્લીપ ઓડિટ. સ્લીપ ઓડિટનો મતલબ શું છે કે આ એવી એક વર્કશીટ છે. આ બધા તમારે લખવાની છે પેન ને પેન્સિલ લઈને. બરોબર. આની અંદર તમારી ઊંઘ સારી છે ખરાબ છે આપણને ખબર પડશે. એટલે આજે જે સમજ્યા છે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા કે નહીં એમને તમને ખબર પડે. બરોબર. સૌથી પહેલા તો તમારો પહેલો સવાલ છે, તમને રોજ અંદાજે કેટલા કલાકની ઊંઘ મળે છે? બરોબર. એને બરોબર મળે છે કે બહુ ઓછી મળે છે? બરોબર. એમાં બહુ જ ખરાબ ઊંઘ મળતી હોય તો 1 નંબર આપો. બહુ જ સારી ઊંઘ મળતી હોય તો 5 નંબર આપો. 1 થી 5 ની અંદર તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો. બરોબર. એવું હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. આ 5 જે મુદ્દા છે એટલે પછી ઘરે તમે શાંતિથી એને લઈ શકો. બરોબર. નહીતર ડાયરીમાં લખી કાઢો. રોજ સામાન્ય રીતે તમને કેટલી ઊંઘ મળે છે એને 1 થી 5 નંબરમાં એને કેલ્ક્યુલેટ કરો. બીજા નંબરમાં રોજ સવારે ઉઠો છો તો તમને આળસ ફીલ થાય છે, બેચેની ફીલ થાય છે કે તમે એકદમ તાજગી ભર્યા હોય છો, એકદમ એનર્જેટિક હોય છો? એને 1 થી 5 નંબર આપો. શું રાત્રે બહુ બધી વખત તમારે ઉઠવું પડે છે? તમારી ઊંઘ તૂટે છે? જો બહુ જ વાર ઊંઘ તૂટતી હોય તો 1 નંબર અને સરસ મજાની ઊંઘ આવતી હોય તો 5 નંબર. તમે જ્યારે ઊંઘવા જાઓ છો ત્યારે તરત ઊંઘ આવી જાય છે
કે 30 મિનિટ કરતાં વધારે સમય લાગે છે? જો તમને 30 મિનિટ કરતાં વધારે સમય લાગતો હોય તો ફરીથી તમારે બેઠું થઈ જવાનું, કોઈ કામ કરવાનું, ફરીથી જ્યારે ખરેખર ઊંઘ આવે ત્યારે ઊંઘવા જાઓ. બરોબર? તો 30 મિનિટ કરતાં વધારે સમય લાગતો હોય તો 1 નંબર, અને બહુ જ ઓછો સમય લાગતો હોય 5 મિનિટ પડતા વેત ઊંઘી જાઓ તો 1 નંબર. બરોબર? તમારા ઊંઘવા માટે તમારો પરિવાર તમને કોઈ મદદ કરે છે? તમને સાથ સહકાર આપે, તમારા માટે તમને સપોર્ટ આપે? બરોબર? યસ તો 5 નંબર, જો ના તો 1 નંબર. આ બધાનું ટોટલ કરવાનું છે. તો ટોટલ કરશો એટલે બે વસ્તુ આવશે, કાં તો 5 નંબર આવશે અને કાં તો 25 નંબર આવશે. હવે જો તમારો આ સ્કોર છે એ 10 કરતા ઓછો આવે છે તો તમારી ઊંઘ બહુ ખરાબ કહેવાય, તમારા ડોક્ટરને સંપર્ક કરો. હવે જો તમારો આ સ્કોર 10 થી 15 10 થી 14 નો આવે છે તો તમારી ઊંઘ થોડી ખરાબ છે, તમારા ઊંઘ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારો આ સ્કોર 15 થી 19 નો આવે છે તો ઠીકઠાક ઊંઘ છે, પણ એમાં હજુ તમે સુધારો કરી શકો છો. અને જો 20 થી 25 નો અંક આવે છે તમારી ઊંઘ ઘણી સારી છે. ફરીથી એક વખત, 10 થી ઓછો ડોક્ટરને મળો, 10 થી 14 થોડું ધ્યાન રાખો, 15 થી 19 સારી છે ઊંઘ પણ હજુ સુધારો કરવાની જરૂર છે, અને 20 થી 25 બહુ સારી ઊંઘ આવે છે. બરોબર? આ તમારું સ્વમૂલ્યાંકન છે. અને સાથે સાથે તમે રાત્રે પણ લખી શકો, આજે હું એવી કઈ આદત એક બદલીશ કે જેનાથી મારી ઊંઘ સારી થશે. આજે તમારે બધા એક આદત એવી નક્કી કરવાની છે કે એવી કઈ એક આદત તમે આજથી ફોલો કરવાની શરૂઆત કરશો કે જે તમારી ઊંઘને સુધારશે. બરોબર? તો આ સાથે મારા આજના સેશનને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે આમાંથી કંઈક લાભ મેળવ્યો હશે અને તમારી ઊંઘ માં નિંદ્રા દેવી તમારા અને તમારા બાળકને સ્વસ્થ રાખે, તમારી ઊંઘને પોષિત કરે અને તમે એક સ્વસ્થ અને સુરક્ષિત બાળકનો જન્મ આપો. એ સાથે જય ગુરુદેવ. સંગીતાબેન. ખૂબ ખૂબ આભાર સર તમારો. આમ તો એમ કહેતા હોય પ્રેગ્નન્સી વખતે બહુ ઊંઘવું ના જોઈએ, પણ તમે ઊંઘવાનું પણ એક મહત્વ સમજાયું કે 24 કલાકનો ત્રીજો ભાગ એટલે 8 કલાક થયા. પણ બહેનો મારી ખાસ ધ્યાન રાખજો, ઊંઘવાનું કીધું તમને, નીંદ લેવાની છે પણ બપોરના 4 વાગે તો ઉઠી જ જજો ક્લાસમાં. દિવસની નીંદર નહીં ના લેતા, રાતના 8 કલાક લઈ લેજો. આજે સરને તમને સરસ મજાનું જ્ઞાન આપ્યું, આપણે અપેક્ષા રાખી શકીએ સર જોડે, અને અમે આવે પણ છે જ. તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે બહેનોને માર્ગદર્શન આપવા માટે આવતા રહો. પરમ પૂજ્ય ગુરુદેવ, માં ગાયત્રી, માં ભગવતી માતા આ ક્ષેત્રમાં તમને ખૂબ જ આગળ વધારે, કારણ કે આવી અત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે તમારો જે સમય છે, તમારું જે કર્મ છે, છતાં એમાંથી તમે અમારા આ બહેનો માટે સમય કાઢો છો. એટલે માને ભગવતીને પ્રાર્થના કરીશ, ગાયત્રીને પ્રાર્થના કરીશ કે હંમેશા તમને આવી રીતે મદદરૂપ થતા રહે. અમને પણ મદદ કરો ને તમને શક્તિ આપે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સંગીતાબેન છે આજે ઊંઘી ગયા. બેનો તમારે કઈ પણ પ્રશ્ન હોય તો તમે સર ના હોય તો તમારો મોબાઈલ નંબર ચેટ બોક્સમાં લખી દો. ખૂબ ખૂબ સાહેબનો આભાર છે. ખરેખર એક નવા વિષય સાથે અને એના ઉપર રિસર્ચ કરીને જે સાયન્ટિફિક સાહેબે સમજાવ્યું છે એ ખરેખર અદ્ભુત છે. અને આ વિષય અત્યાર સુધી બહેનો માટે ખરેખર એક નવો છે અને જાણવાનું પણ ઘણું મળ્યું છે કે ઊંઘનું મહત્વ પ્રેગ્નન્સી પીરિયડમાં કેટલું મહત્વપૂર્ણ છે. તો આ વિષય વિશે આપણે શાંતિકુંજ પણ ચોક્કસ એ બાબતે જાણ કરીશું કે જેથી ત્યાં પણ આપણે એક નવું સોપાન સર કરી શકાય. ખૂબ ખૂબ આભાર આપશ્રીનો. ડોક્ટર મેહુલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. જય ગુરુદેવ. શાંતિપાઠ. સર તમારો મોબાઈલ નંબર ચેટ બોક્સમાં લખી દેજો, એટલે કોઈ બહેનોને કંઈક પ્રશ્ન હોય તો પર્સનલ તમને પૂછી શકે. તો આવો આજના સેશનની આપણે અહીંયા
પૂર્ણાવતી કરશું. આવતીકાલે નવા વિષય સાથે નવા વક્તા સાથે આપણે સૌ બધા 4 કલાકે જોડાઈશું. આજે સરને તમને જે પણ માહિતી આપી છે એ બધા તમારી ડાયરીમાં નોંધ કરજો, જેથી તમને પ્રેગ્નન્સીના 9 મહિના સુધી એ બધા જ મુદ્દાઓ તમને યાદ રહે. તો આવો, કમર સીધી, આંખો બંધ. અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ છવાઈ રહી છે એવી ભાવના સાથે શાંતિ પાઠ. ઓમ દૌ શાંતિ અંતરિક્ષગામ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગામ શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ શાંતિર્ભવन्तु.